તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે બેટા આપણે લઈને આવી ગયા છીએ લેક્ચર નંબર 10 ચેપ્ટર નંબર 2 નું. જે વિદ્યાર્થીઓ નવા હોય એમને ખાસ સૂચના છે બેટા કે WhatsApp પર આપણું એક ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં DPPs, PPTs, મટીરિયલ્સ, મતલબ ટેસ્ટ સિરીઝ, ફ્રીમાં ટેસ્ટ સિરીઝ છે. હર વીકલી ટેસ્ટ થાય છે ઓનલાઈન, જેઈ, નીટ, બોર્ડ, DPPs બધું જ પ્રીમિયમ મૂકવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોડાયા ના હોય એ આની અંતે હું એક નંબર આપીશ, એ ઓફિશિયલ નંબર પર તમે મેસેજ અને તમારું નામ મેસેજ કરશો, તમારું નામ લખશો, તમારું ધોરણ લખશો તો તમને ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. બીજી વસ્તુ એ કે 1 થી 9 લેક્ચર ચેપ્ટર 2 ના પૂરા થઈ ગયા છે. ચેપ્ટર 1 નો યુટ્યુબના ઇતિહાસમાં પહેલી વાર 30 કલાકથી વધારેનો કન્ટેન્ટ યુટ્યુબ પર ગુજરાતી મીડિયમમાં પહેલી વાર ઇતિહાસમાં મૂકવામાં આવ્યો છે. ચેપ્ટર 1 નો જે જી મેઇન જી એડવાન્સ લેવલનો છે, મતલબ છેક બેઝિક થી લઈ અને જે એડવાન્સ સુધીના બધા જ પ્રશ્નો, બધા જ PYQs ટોપિક વાઇઝ એમાં કરાવવામાં આવ્યા છે. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમને નોટ્સ મોકલી રહ્યા છે, શોર્ટ નોટ્સ મોકલી રહ્યા છે. આપણી જે વાત થઈ હતી ગિફ્ટની એ પ્રમાણે શોર્ટ નોટ્સ આપણી પર મોકલી રહ્યા છે. આપણે કીધું હતું કે જે વિદ્યાર્થીઓ શોર્ટ નોટ્સ મોકલશે એમનાથી જે શોર્ટ નોટ્સ સિલેક્ટ થશે એ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવામાં આવશે. બરાબર. ટેસ્ટ આપણા રેગ્યુલર ચાલુ થઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોઈ રેગ્યુલર ટેસ્ટ આપી ગયા છે. પણ વિદ્યાર્થીઓનો ડાઉટ હતો કે સર બીજું બધું ચેપ્ટર 2 માં બરોબર, પણ જે કેપેસિટરનો પાર્ટ છે એમાં તકલીફ પડી રહી છે. તો બેટા કેપેસિટરનો પાર્ટ એકદમ પ્રીમિયમ, એકદમ ધમાકેદાર રીતે આપણે કેપેસિટરના પાર્ટની શરૂઆત કરશું. તો એકદમ બેઝિક લેવલથી એક હાઈ લેવલ સુધી, જે એડવાન્સના પ્રશ્નો સુધી આપણે કેપેસિટરને લઈ જઈશું. આજ પછી મૂન ફિઝિક્સના કેપેસિટરના લેક્ચર જોયા પછી જીવનમાં બીજી વાર તમે તમારા છોકરાઓને કેપેસિટર ભણાવી શકો. આવનારા તમારા છોકરાઓ સુધી તમને કેપેસિટર યાદ રહી જશે એવું કેપેસિટર તમને યાદી ભણાવવામાં આવશે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ લેક્ચર નંબર 10 ની. બરાબર. ટોપિક છે કે આજે આપણે 3 કેપેસિટર વિશે ભણવાનું છે અને પછી આ જ કેપેસિટરોના ક્વેશ્ચન્સ ડિટેલમાં કરવાના છે. અમુક આ લેક્ચરમાં કરશું, અમુક નેક્સ્ટ લેક્ચરમાં કરશું. PYQs જે કહેવાય જેઈ નીટ બોર્ડના સિરીઝ, સિલિન્ડ્રિકલ અને સ્પેરિકલ, સિલિન્ડ્રિકલ અને પેરેલલ. બરાબર. 3 કેપેસિટર આપણા સિલેબસમાં છે એ પ્રમાણે ભણવાના છે. મેઇનલી પેરેલલ પ્લેટ કેપેસિટર 95% ક્વેશ્ચન્સ એમાંથી આવે છે. એના પછી સ્પેરિકલ કેપેસિટરમાંથી આવે છે 4% ક્વેશ્ચન. 0.01% સિલિન્ડ્રિકલમાંથી ક્વેશ્ચન આવી જાય તો આવી જાય, બહુ ઓછા પૂછાય છે. બરાબર. તો એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. પહેલા કેપેસિટરનું બેઝિક સમજીશું. તો આજે શરૂ થઈ ગયું છે 10મા લેક્ચરથી કેપેસિટર. 10મા લેક્ચરથી લઈ અને છેક 20-22મા લેક્ચર સુધી કેપેસિટર સતત તમારા ત્યાં ચાલશે. બરાબર. તો શરૂઆત કરીએ. તો જ્યારે બી શરૂઆત થાય ત્યારે એક મોટિવેશનથી શરૂઆત થતી હોય કે તબ તક મત रुकना जब तक सभी लोग ताने सभी ताने तालियों में ना बदल जाए. જે લોકો તાના આપી રહ્યા છે એ જ લોકો કાલે તમારી માટે તાળીઓ પાડવા જોઈએ ત્યાં સુધી રોકવાનું નહીં. પણ સાહેબ મોટિવેશનથી કામ નહીં ચાલે. ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ જે ભણી ગયા છે ને, બરાબર, એ મને રોજ મેસેજ કરે છે કે સર બધું જ બરાબર, બધું બરાબર, લેક્ચરમાં બધું કમ્પ્લીટ ચાલે છે, બહુ મજા આવે છે. જે ભણી ગયા છે એ લોકોની વાત છે. એ લોકો બી જોતા હોય, મતલબ આખું લેક્ચર ના જોવે, શરૂઆતનું જોતા હોય, લેસ્ટ પાર્ટ જોતા હોય, ઉપરથી જોતા હોય. સર એક વસ્તુ ખૂટે છે. બરાબર. જે વસ્તુ તમે ઓફલાઈનમાં કરાવતા એ વસ્તુ ઓનલાઈનમાં ખૂટી રહી છે. બરાબર. શું ખૂટે છે? તો સાહેબ તમારી શાયરીઓ ખૂટે છે. તો આજે એક ધમાકેદાર શાયરીથી આપણે શરૂઆત કરશું. થોડી મજા લઈ લઈએ, પછી થોડી સજા લઈએ. સજા નહીં તો પછી ભણવાની થોડી મજા લઈએ. તો ધમાકેદાર તમારી માટે એક શાયરીની શરૂઆત કરી. તો સાંભળજો. એક શાયરી લખી છે તમારી માટે. બરાબર. કોઈ દિલ પર ના લેતા. બરાબર. કારણ કે તમારા દિલને ધ્યાનમાં રાખીને એક શાયરી લખી છે. બરાબર. શાયરી કોની માટે લખી છે એ શાયરી પછી હું તમને કહીશ. સાંભળજો શાયરી. મને તો તારી આંખોને જોતા જ વિસામો લાગે છે. મને તો તારી આંખને જોતા જ વિસામો લાગે છે. હૈયે હાથ મિલાવીને વળી તું રોજ ક્યાં ભાગે છે. હૈયે હાથ મિલાવીને વળી તું રોજ ક્યાં ભાગે છે. મારા હાથથી લખાયેલી તું
મારા હાથથી લખાયેલી તું હવે મને અધૂરી લાગે છે. મારા હાથથી લખાયેલી તું હવે મને અધૂરી લાગે છે. ક્યાં છુપાવીને રાખું તને, ક્યાં છુપાવીને રાખું તને, તું તો રોજ મારા સપનામાં જાગે છે. તું તો રોજ મારા સપનામાં જાગે છે. સામે આવીને બેસે છે, સામે આવીને બેસે છે તો પોતાની લાગે છે. સામે આવીને બેસે છે તો પોતાની લાગે છે. વાત કરવા જાઉં ક્યારેક, વાત કરવા જાઉં ક્યારેક તો પાછી દૂર ભાગે છે. વાત કરવા જાઉં ક્યારેક તો પાછી દૂર ભાગે છે. મારી જિંદગીની કિતાબમાં તું, મારી જિંદગીની કિતાબમાં તું શીર્ષક લાગે છે. મારી જિંદગીની કિતાબમાં તું શીર્ષક લાગે છે. પાના પલટાવી દઉં તોય, પાના પલટાવી દઉં તોય તું ઓર લખાવા માંગે છે. તું ઓર લખાવા માંગે છે. બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઓહો સાહેબ શું વાત છે બેટા, આ શાયરી મેં બુક માટે લખી છે. બરાબર, ફિઝિક્સની બુક માટે. દૂર ભાગે ને ફિઝિક્સની બુક તમારાથી. બરાબર. તો ચલો, ઘણા બધા વિદ્યાર્થી ખુશ થઈ ગયા, મજા આવી ગઈ. તો એવું જ મજેદાર લેક્ચરની આપણે શરૂઆત કરીએ. બરાબર, થોડી બધી મસ્તી કરતા રહીશું લેક્ચરની અંદર તો મજા આવશે. નહીં તો બોરિંગ બની જશે. તો બોરિંગ બનવું ના જોઈએ, ફિઝિક્સ ઇન્ટરેસ્ટિંગ બનવું જોઈએ, તો મજા આવી જાય. બરાબર. તો બેટા લેક્ચરની શરૂઆત કરી, કેપેસિટરની વાત કરી. તો તમારી માટે એસી ના કમ્પ્રેસરમાંથી સાહેબ બરાબર એકદમ જાડિયો કેપેસિટર લઈને આવી ગયા છે. એકદમ જાડિયો કેપેસિટર. બરાબર. આ કેપેસિટર નો બાપ અને કેપેસિટર નો છોકરો બે વસ્તુ લઈને આવી ગયા છે. બરાબર. કેપેસિટર નો બાપ આવી ગયો છે, આનો ટેણિયો આવી ગયો છે. તો આ શું છે બેટા? તો આને કહેવાશે કેપેસિટર. બરાબર. તો આ ટાઈપના કેપેસિટર તમે ક્યાંક ફેનની અંદર, ક્યાંક કુલરની અંદર, ક્યાંક એસી ની અંદર, હવે ઘરે જઈ બરાબર અને એસી ની કમ્પ્રેસર માંથી કેપેસિટર કાઢવાના બે જતા કે સાહેબ આપણે એવી કરીએ. બરાબર. એ તો એવું હોય કે એસીમાં જ્યારે કુલિંગ ડાઉન થઈ જતું હોય, કુલિંગ લો થઈ જાય, યા કોઈ એવી પ્રોબ્લેમ થઈ જાય કે એસી રન નહીં થયેલું, પાછળનું કમ્પ્રેશન ઓન નહીં થતું, બરાબર, પાછળનું કમ્પ્રેશન ઓન નહીં થઈ રહ્યું, ત્યારે એ લોકો કેપેસિટરને ચેન્જ કરતો હોય. આપણી જોડે એક જૂનું એસી હતું, બરાબર, તો એમાંથી મને આ કેપેસિટર મળ્યું. બરાબર. બહુ જૂનું છે કેપેસિટર. બરાબર. ખબર નહીં હવે આ ઓન છે કે ઓફ છે. બરાબર. આપણે ટ્રાય નહીં કરવો. બરાબર. તો આપણે શરૂઆત કરી બેટા કેપેસિટરની. તો કેપેસિટરની બેટા શરૂઆત કરી. તો કેપેસિટર બેઝિકલી છે શું? તો એનસીઈઆરટી પ્રમાણે એવું લખ્યું છે કે કેપેસિટર બરાબર એ એક એવું વિદ્યુત ઉપકરણ છે જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે ખૂબ ટૂંકા સમયમાં એક સાથે વિદ્યુત ઉર્જાને પૂરી પાડે છે. તો આ તો થઈ ગઈ એનસીઈઆરટીની વ્યાખ્યા. સર મજા ના આવી, એનસીઈઆરટીની વ્યાખ્યા મજા નહીં આવી. તો મજા લઈએ. એક સ્ટોરી સાંભળી, એક સ્ટોરીને સમજજો બેટા કે એક ગામ હતું. બરાબર. તો એક ગામ હતું. ગામની અંદર એક ભૂરો કરીને એક ભાઈ હતો. ભાઈનું નામ હતું ભૂરો. તો ગામની અંદર હતા ભૂરાભાઈ. કોણ હતા ગામની અંદર? ભૂરાભાઈ હતા. હવે ઘટના એવી બને ભાઈ કે આ ગામ ને એ થોડું ઊંચાઈ પર હતું, આમ ડુંગર ઉપર હતું. એટલું બધું ડુંગર દેખાતો નહીં, ડુંગર ઉપર હતું. હવે ભૂરાને એવું કામ આપવામાં આવ્યું કે જે ભાઈ કૂવો છે એ 10,000 લીટરનો કૂવો છે, એમાંથી તારે મોટર લગાવી અને કૂવામાંથી અહીંયા રોજ પાઇપ પકડીને ઊભું રહેવાનું અને એ જે મતલબ ઢાળ હોય બરાબર એ ઢાળ ઉપર તારે પાણી રેડવાનું. તો ઢાળ ઉપર પાણી રેડશે એટલે એનાથી શું થશે કે આ જે ઉપર જે જંગલી પ્રાણીઓ છે એ પાણીના કારણે ડરી જશે અને એ ગામની અંદર આવી શકશે નહીં. આવું ભૂરાને કામ આપવામાં આવ્યું કે તારે રોજ બેટા અહીંયા ઊભું રહેવાનું, પાણી નાખવાનું પાઇપમાંથી, 1 સેકન્ડમાં 10 લીટર પાણી આવી રહ્યું છે, પાણી નાખવાનું. એટલે આ લોકો જે હોય ગામમાં ભાઈ જે જાનવરો હોય, જંગલી જાનવરો, એ પાણીથી ડરી બરાબર અને અંદર ગામમાં નહીં આવે. બરાબર. આ બહુ ઊંચાડ પર છે, અહીંયા દેખાઈ નહીં રહ્યું પણ બહુ ઊંચું ગામ છે. બરાબર. ભૂરો પાણી નાખે તો એ લોકો વિચાર મળ્યું પાણી ક્યાંથી આવે, એવું થયું. બરાબર. પણ હું તમને એક સવાલ અહીંયાથી પૂછું કે જો આ જંગલી જાનવરોની સંખ્યા વધી ગઈ, માની જંગલી જાનવરો અહીંયા 4-5 હતા, એની જગ્યાએ 100 જાનવરો થઈ ગયા, તો આટલા પાણીથી તો કામ ચાલશે નહીં. બરાબર. મારી જોડે 10,000 લીટરનો કૂવો છે, તો હું એવું તો શું કરું, હું એવું તો શું કરીશ કે જેથી આ જંગલી જાનવરો પાછા પાણીથી ડરી અને આવે. ખબર પડી મારો સવાલ શું છે? ખબર પડે છે કે નહીં ખબર? બરાબર. મારો સવાલ ભાઈ એવો છે બરાબર કે ભાઈ ગામ આ રીતે ગામ છે, આ રીતે એક ગામ છે. બરાબર. અહીંયાથી બધા ગાયો ને ભેંસો ને બધા આવી રહ્યા છે, મતલબ જંગલી જાનવરો, ચિત્તો બિત્તો આવી રહ્યા છે. મને દોરતા નહીં આવડતું ભાઈ.
બરાબર, તમે સમજો. બરાબર, અહીંયાથી બધા જંગલી જાનવરો, ખતરનાક ડેન્જર જાનવરો અહીંયાથી બધા આવી રહ્યા છે. બરાબર, ડેન્જર બધા જાનવરો અહીંયાથી બધા આવી રહ્યા છે. બરાબર, ડેન્જર જાનવરો બધા અહીંયાથી આવી રહ્યા છે. ભૂરાભાઈનું કામ શું છે કે ગામમાં એક અહીંયા સરસ મજાનો કૂવો છે. બરાબર, ગામમાં એક સરસ મજાનો કૂવો છે 10,000 લીટરનો. ઓહો, જેમાં 10,000 લીટર પાણી પડેલું છે ગામની અંદર. બરાબર, આ ગામના કૂવામાંથી એક પાઇપ નીકાળી, બરાબર, એ પાઇપને એક મોટર સાથે જોઈન કરી, એક મોટર સાથે પાઇપને જોઈન કરી, બરાબર, અને આપણા ભૂરાભાઈ શું કરી રહ્યા છે? તો આપણા ભૂરાભાઈ અહીંયાથી પાણી નાખી રહ્યા છે. અહીંયા એક ભૂરો ઉભો છે અને ભૂરાભાઈ આપણે શું કરી રહ્યા છે? તો ભૂરાભાઈ અહીંયાથી શું કરી રહ્યા છે? તો આમાંથી પાણી નાખી રહ્યા છે. અહીંયાથી પાણી પડી રહ્યું છે. બરાબર, આ પાણી પડવાના કારણે, બરાબર, આ જે જંગલી જાનવરો છે ડરે છે. બરાબર, કે ભાઈ ઉપરથી પાણી આવી રહ્યું છે અને સરફેસના ઉપર આપણે ચડીશું કેવી રીતના? આ પાણી આવી રહ્યું છે કે ભાઈ 1 સેકન્ડમાં 10 લીટર પાણીની કેપેસિટીથી મોટર ચાલુ છે. પાણી નળીમાંથી આ રીતે આવી રહ્યું છે. હવે પ્રોબ્લેમ એવો થઈ ગયો કે અહીંયા 2-5 જાનવરોની જગ્યાએ 100 જાનવરો આવી ગયા, તો આટલા પાણીથી કામ ચાલે નહીં. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી કુવા સિવાય. તો હું એવું તો શું કરું કે જેથી હું મારા ગામમાં આ લોકોને ઉપર ચડતા બચાવી શકું? વિચારો તમે શું કરીશું? બરાબર, શું કરી શકાય મારાથી? સાહેબ, મોટરની કેપેસિટી વધારો. કેપેસિટી બાય મેક્સિમમ રાખેલી જ છે. 1 સેકન્ડમાં 10 લીટરથી વધારે પાણી નહીં જઈ શકે. શું કરશે ભૂરો? વિચાર કરો. આ ભૂરો કરશે શું? બરાબર, તો મારા ભૂરાઓ વિચારો કે તમે શું કરશો? બધા છોકરા, આપણા બધા છોકરા પાછા સ્માર્ટ હીરો જેવા છે. તો વિચારો કે શું કરી શકાય ભાઈ? અહીંયા જાનવરોની સંખ્યા વધી ગઈ, હવે બચાવશું કેવી રીતના ગામને? ગાંવ કો હમે બચાના હે, તો શું કરશું? બરાબર, કારણ કે ઘણા બધા જાનવરો આવવા લાગ્યા એકે હાથે. પાણીથી ડરતા હતા, વાત બરોબર, પણ 1-2 ની જગ્યાએ 100 જાનવર થઈ ગયા. તો બચાવશું કેવી રીતના ગામને? આપણે ગામને બચાવવાનું આપણું કામ છે કે આપણે ગામને બચાવવાનું છે. આપણી પાસે ટાંકી છે, મતલબ સોરી, આપણી પાસે કૂવો છે 10,000 લીટરનો, ફૂલ પાણી પડ્યું છે 10,000 લીટર. શું કરશું? તો પછી તો એક કામ કરી શકાય, એક કામ કરી શકાય. મેં શું કર્યું? તો મેં એક આઈડિયા કરી કે ભાઈ હું 1,000 લીટરની ડોલ લાવ્યો. બરાબર, મેં શું આઈડિયા કરી? હું 1,000 લીટરની ડોલ લાવ્યો અને કુવામાંથી મોટર થ્રુ અથવા ડોલ થ્રુ મેં હરેક જે 1,000 લીટરના ડ્રમ હતા, ડોલ ના કહેવાય, ડ્રમ, જે 1,000 લીટરના ડ્રમ હતા એને પૂરા ભરી નાખ્યા. 1,000 લીટરના ડ્રમને પૂરા ભરી નાખ્યા. અને પછી હું શું કરીશ કે ગામના 10 માણસોને બોલાવી, બરાબર, અને 1 સેકન્ડમાં 1,000 લીટર પાણીને ખાલી કરું છું. 1 સેકન્ડમાં 1,000 લીટર, બીજી સેકન્ડમાં બીજું 18 લીટર, ત્રીજી સેકન્ડમાં ત્રીજું 18 લીટર, 1,000 લીટરના ડ્રમને એક જ સાથે ખાલી કરવામાં આવે. તો જેવા 1,000 લીટરને એક જ સાથે ખાલી કરશો તો તમને 10 સેકન્ડની અંદર 10,000 લીટર પાણી જતું રહેશે. 10 સેકન્ડની અંદર 10,000 લીટર પાણી જશે. જેવું 10,000 લીટર પાણી જશે, આ જંગલી જાનવર ડરી જશે કે ભાઈ પૂર આવી ગયું, આટલું બધું પાણી આવી ગયું અચાનક. બરાબર, અને ઉપર ચડવાનું નામ નહીં. તો મારો કહેવાનો મતલબ એ છે કે બેટા જે 10,000 લીટર પાણી છે ને, આ 1,000 લીટરની જે ડોલ છે, એ 1,000 લીટરની જે ડોલ છે બેટા શું છે? એ કેપેસિટર છે. બરાબર, કે જેમાં હંમેશા ઉર્જાનો સંગ્રહ કરવાનો છે અને પછી જરૂર પડે ત્યારે 1 જ સેકન્ડમાં, એટલે કે બહુ ઓછા સમયમાં અચાનક એનર્જી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. બરાબર, વાતને સમજ્યા? હું શું કરવા માંગુ છું કે અચાનક મેં શું કર્યું? ગામને બચાવવા માટે મેં અહીંયા 1,000 લીટરના ડ્રમ લઈ લીધા. બરાબર, આવા 10 ડ્રમ લીધા અને એને શું કર્યું? ઓલરેડી ભરીને રાખ્યા. બરાબર, જ્યારે મને એવું લાગ્યું કે પ્રાણીઓની સંખ્યા વધી ગઈ, મેં 1 સેકન્ડમાં 10 લીટરની જગ્યાએ આ 1,000 લીટરના ડ્રમ ખાલી કરવાનું એકે સાથે ચાલુ કરી નાખ્યું. આ લોકો ડરી ગયા કે ભાઈ આટલું બધું પાણી પૂર આવી ગયું, એટલે એમને આવવાનું બંધ કરી દીધું. તો આપણા કેસમાં આ જે મોટર છે ને, એ આપણો સેલ છે. બરાબર, સેલની વાત કરીએ ને, આપણે ગુજરાતીમાં લખીએ, દેશી ભાષામાં લખીએ તો કે આપણી બેટરી છે. બરાબર, કે જે રોજ થોડું એની કેપેસિટી પ્રમાણે પાણી આપી રહી છે. બરાબર, આ જે કૂવો છે એ આપણો સ્ત્રોત છે કે જેમાંથી આપણને પાણી અને બધું મળી રહ્યું છે. આ 1,000 લીટરના જે ટાંકા છે ને, એને શું કહેવાશે? તો એને ફિઝિક્સની લેંગ્વેજમાં કહેવાશે કેપેસિટર, કે જે પાણીનો સંગ્રહ કરે છે, જે ઉર્જાનો સંગ્રહ કરે છે. જ્યારે જરૂર પડશે ત્યારે 1 સેકન્ડમાં ઘણી બધી ઉર્જાને ઠાલવી દેશે. તો કોન્સેપ્ટ ક્લિયર થયો કે કેપેસિટરનું કામ શું છે? બેઝિકલી કેપેસિટર કામ શું કરશે? તો ઓછા સમયમાં, ઓછી સેકન્ડની અંદર વધારે ઉર્જા આપશે. એ કામ કેપેસિટરનું છે. બરાબર,
તો અહીંયાથી સાહેબ આ સ્ટોરી પરથી મને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, એક વસ્તુ મારા મેરેજમાં ઘૂસી ગઈ. આપણે કેપેસિટરનો યુઝ ક્યારે થાય? તો તમે જૂના સમયના જે મેરેજ થતા ને, તો આવા તમે દેખતા બલ્બ નહીં આપેલો, બલ્બ વાત ખોટી છે. જૂના સમયમાં મેરેજની અંદર તમે દેખતા પેલા આમ લઈને આવી જતા પકડીને, યલો કલર ના હોય, ખબર યલો કલરની એમ લાઇટ કરતા, ઝૂમ દઈને ખોલતા જૂના સમયની અંદર, બરાબર. એક હાથે કેમેરાની અંદર લાઇટ થાય, કેમેરાની અંદર ફ્લેશ મારતા, ફ્લેશ, બરાબર, એકદમ આમ ક્લિક કરતા ને એટલે પતળી કલરની પટ્ટી જેવી લાઇટ આવતી. થોડા સમય માટે લાઇટ એકદમ આખા રૂમમાં થઈ જતી, પછી બંધ થઈ જતી. ફોટો પાડવાના ટાઈમે આ સાઈડમાં લાઇટ લઈને આવતા કરતા, એટલે થોડા સમય માટે આખા રૂમમાં લાઇટ થઈ જતી, બરાબર. ભાઈ કન્ડિશન એ વખતે કેવી થતી તમે વિચારો. એ વખતેના મેરેજની કન્ડિશન આપણે વિચારીએ તો એ વખતેના મેરેજની કન્ડિશન કે વર બેઠો હોય બિચારો, બરાબર, ગીતો ગવાતા હોય, ભૂરા ભાઈ ના તો આજે મેરેજ આયા છે, છોકરીને જોતા ભૂરા ભાઈ ભૂરા નહીં પણ કાળા લાગે છે, મારો ભૂરો કાળો કાન કુંવર લાગે છે. આવા બધા ગીતો એક તો આજુબાજુ લેડીઝો બેઠી હોય અને રૂમમાં ગવાતા હોય અને ભૂરાભાઈ ઉપર ફ્લેશ માર કરતા હોય પેલા લોકો જૂના સમયની અંદર. ભૂરાભાઈને અહીંયાથી પડતા હોય પરસેવા, બરાબર. હાથની અંદર થાળી હોય અને આ રીતે થાળી ફરતી હોય લેડીસોની ઉપર બી અહીંયા શું બધું હોય, પરસો બિચારા રેપ જેમ થઈ ગયેલા હોય. પહેલાના સમયની અંદર તો એવી કન્ડિશન હતી ભાઈ, ફ્લેશ મારે, એટલી ગરમી પેદા કરે, એટલી હીટ પેદા કરે ફ્લેશ, કારણ કે એકદમ કેપેસિટર શું હાલે, અર્જન્ટ એનર્જી આવે ને એકદમ આખા રૂમમાં પીળા રંગની ફ્લેશ થઈ જાય. જે કાળું હોય એ બી પીળું દેખાય, જે ધોળું હોય એ બી પીળું દેખાય, એવું લાગે કે રૂમમાં પીળીઓ થઈ ગયો, બરાબર. કોઈ પણ કલરની સાડી પહેરી પીળી જ દેખાય, બરાબર. તો આમ કે ફ્લેશ મારે, બધા પરસેવો થઈ જાય. પછી આમ ફેરવતા હોય થાળી, અહીંયાથી પરસેવો પડતો હોય, થાળી ફેરવતા હોય, પરસેવો પડે પેલા ગોળની અંદર, એ ગોળ પછી ખવડાવવામાં આવે અને પેલો ચાવથી ગોળ ખાય, પછી આજુબાજુ વાળાને બી ગોળ ખવડાવવામાં આવે, ગીતો ગવાતા હોય, ભૂરો આમ બેઠો હોય. કન્ડિશન એવી થાય કે જ્યારે ભૂરો ઘેર જઈને રેડ કલરની શેરવાની બદલે, બરાબર, તો આટલા બધા ભાગ ઉપર એ શેરવાની લાલ થઈ ગયું હતું. પહેલાના સમયની વાત છે કે આ બધું કલર એટલો ઉતરી જાય, એટલો પરસેવો થાય કે લાલ થઈ ગયો, બરાબર. અને પરફ્યુમ પ્લસ પરસેવાની સુગંધ મિક્સ થાય. જૂના સમયમાં કોબરા પરફ્યુમ વાપરે, કોબરા પરફ્યુમ લાગે, બધા કોબરા પરફ્યુમ લગાવીને આવે અને પરસેવો અને કોબરા પરફ્યુમ મિક્સ થાય. અને તમે દેખો તો જે સુગંધ આવતી હોય પેલા વરરાજાને બિચારાને માથું ચડતું હોય ને આમ શ્રીફળ પકડીને બિચારો બેઠો હોય અને પેલો કેમેરા વાળા છક દઈને પછી ફ્લેશ મારે, કેમેરા ફોટો પાડે, સક દઈને ફ્લેશ મારે. 4 વાર તો કરે ત્યારે આંખો બંધ થઈ જાય, 4 વારમાં આંખો બંધ થઈ જાય, 5મી વાર કે ભાઈ હા આંખો ખુલ્લી રાખો ત્યારે ફોટો આવે. ઘણા બધા તમે જૂના ફોટો જોયા હશે, તમારા મમ્મીઓના પપ્પાઓના, મારી બી મમ્મીના ઘણા બધા ફોટા એવા છે ને કે ઘણા બધા ફોટામાં આંખો જ બંધ આવી જાય મેરેજની અંદર, બરાબર. એક ફોટો પાડે ફ્લેશ પડે એટલે આંખો બંધ થઈ જાય. તો જૂના સમયમાં આવી સિસ્ટમો હતી, બરાબર. જૂના સમયમાં કેમેરામાં આવી ફ્લેશ ઉપયોગ કરતા, જૂના ટાઈમની વાત છે, બરાબર. અને અચાનક વધારે પ્રકાશ જોઈતો તો શું કરતા, તો આ રીતે ફ્લેશ દબાવતો આખા રૂમમાં પ્રકાશ થઈ જતો. પછી મજા બીજી કયો આવે ખબર, એક સ્ટોરી ગઈ, મજા કયો આવે કે પાછા આ જે કેમેરામેન પોતે પરસેવો થઈ ગયેલા હોય, બરાબર. વરરાજા પોતે પસીનો થઈ ગયેલા હોય, મેરેજ ચાલતા હોય, આજુબાજુ વાળા મેરેજ પસીનો, અને આંટીઓ અંકલ્સ બધા ખાવા ખાતા હોય પસીના. ઉનાળાની અંદર પહેલા તો મેરેજ હોતા, માર્ચ એપ્રિલ ની અંદર, જૂન ની અંદર પાછા મેરેજ રાખવામાં આવતા. શિયાળા મેરેજ નતા કરતા, પેલા ઉનાળા મેરેજ હોતા. ઓલરેડી ભાઈ મતલબ ત્યાં એક તો ગરમી હોય અને ઉપરથી પેલા ફ્લેશ માર કરે, કેપેસિટર હોય કે એનર્જી સેવ થાય કેપેસિટરમાં, છક દઈને દબાવે, સણ કરી રૂમમાં થોડી વાર માટે ફ્લેશ થાય, પાછું 5 મિનિટ બંધ કરે, પાછું એને ચાર્જ કરે, ચાર્જ જેવું થઈ જાય પાછી ફ્લેશ દબાવે, પાછું થાય. આવી ઘટના જૂના સમયમાં બનતી, બરાબર. પાછા અહીંયા શું રસ, બરાબર. તો અલગ લોકો રસ કાઢવા ઉભા હોય. હવે અલગ લોકો ખાવા ખાતા હોય, મસ્ત ડીશની અંદર ખાવા પડ્યું હોય, ખાવા ખાતા હોય, તો ખાવાની સાથે સાથે એ પરસેવોના ટીપા બી મસ્ત આમ રસમાં પડે, એ રસ પાછો એકબીજાને મીઠાઈથી હાથથી ખવડાવે, હાથમાં પરસેવો હોય, બરાબર. એટલે મતલબ એ અલગ જ લેવલની સીન હતો, એ અલગ જ લેવલની વાતો હતી જૂના સમયની અંદર. બેટા કેમેરાના ફ્લેશની અંદર, કુલરની અંદર આવા કેપેસિટરનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં થતો, હાલ બી થાય જ છે, બરાબર. પણ હાલ એટલા ડિજિટલાઇઝેશન આવી ગયું, એટલું બધું ડિજિટલાઇઝેશન આવી ગયું કે એઝ અ સોફ્ટવેર પરથી બી તમે સારા એવા ફોટો હોય તો ChatGPT પરથી બી તમે સારા એવા ફોટોને એડિટ કરી શકો, બરાબર. પણ આ જૂના સમયની અંદર આ રીતે કેપેસિટરનો ઉપયોગ થતો. કેમ? કારણ કે કેપેસિટરને 1 સેકન્ડમાં જે એનર્જી જોઈએ કેમેરાની ફ્લેશને, એ 25 એમ્પિયર જેટલી જોઈએ, 25 થી 30 એમ્પિયર જેટલી એનર્જી 1 સેકન્ડમાં જોઈએ. હવે સામાન્ય જે આપણી જે સામાન્ય જે બેટરી હોય એટલી એનર્જી તો આપી ના શકે, સામાન્ય બેટરીનું કામ નહીં. એટલે એમાં શું યુઝ થતું, કેપેસિટર યુઝ થતું, અને પછી ફ્લેશ પડે છક દઈ, બરાબર. એટલે ઘણાની આંખો આમ બંધ થઈ જાય. કેમેરામેન કે ભાઈ આંખો ખુલ્લી રાખો,
આમ બંધ થઈ. મારી મમ્મીના જૂના સમયના તમે ફોટો દેખો ને તો 40% ફોટોની અંદર આંખો જ બંધ આવતી. એને પેલો ફ્લેશ મારતો ને જૂના સમયમાં પેલો કેમેરા હોય એટલે શું કરે, આંખો બંધ થઈ જતી. બરાબર, એટલે ફોટો 1-2 વાર લેવો પડે, કાં તો એક જ વાર જો ફોટો પડાયો હોય તો જયારે ફોટો આવે ત્યારે ખબર પડે કે હા ભાઈ આંખો તો બંધ આવી. બરાબર, ભાણિયા રિસેપ્શન હતું ને ભાણિયા રિસેપ્શનમાં મસ્ત મજાની નવીન કોર સાડી પહેરીને તૈયાર થઈ મેકઅપ લગાવીને મસ્ત મોટી ગિફ્ટ લઈને ગયા અને સ્ટેજ ઉપર જઈને ફોટો પડાય મમ્મીની આંખો બંધ. બરાબર, મેં કીધું મમ્મી મતલબ આંખોની અંદર પ્રોબ્લેમ હતું, તું પેલા કાણી હતી? તો કે ના, હું કાણી નથી ભાઈ. બરાબર, મારા મતલબ ત્યાં ફ્લેશ પાડતા, ફોટો એવી રીતના પાડતા કે આંખો બંધ થઈ જતી. બરાબર, તો જૂના સમયની આ બધી વાતો હતી. બરાબર, થોડી મજાક મસ્તી થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ. બરાબર, તો બેટા મતલબ કેપેસિટરનો ઉપયોગ કયો કયો થાય દેખો તો કેપેસિટરનો ઉપયોગ ટેલિવિઝન, રેડિયો, કેમેરાની ફ્લેશ, ઇલેક્ટ્રોનિક પરિપથ વગેરેમાં વ્યાપક પ્રમાણમાં યુઝ થાય છે. કેપેસિટર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ બરાબર માત્ર ખૂબ ટૂંક સમય માટે કરે છે. મેં કીધું ને કે થોડા સમય માટે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. પેલું 1 સેકન્ડમાં 10,000 લીટર પાણી રેડવાની વાત છે. અને જરૂર પડે ત્યારે તે ઉર્જા એક સાથે ખૂબ ઝડપથી આપી શકે છે. બેટરી પણ ઉર્જાનો સંગ્રહ કરે છે. બરાબર, બેટરીનું બી કામ એ જ છે, દેખો બેટરી બી એ જ કરે છે, પરંતુ બેટરીમાં ઉર્જા રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. બરાબર, પહેલાના સમયમાં બેટરી જે આવતી એને કહેવાતું લેડ એસિટેટ બેટરી. હજી બી તમે દેખો કે પાઉંભાજીની લારી ઉપર જાઓ, બરાબર, પાણીપુરી લારી ઉપર જાઓ તો પેલી બેટરીઓ લાગેલી ખબર, આટલી નાની આટલી બેટરીઓ આવે, બે આમ લગાવે, ગોળો ચાલુ કરે. બરાબર, લેડ એસિટેટ બેટરી આવતી. તો એ લેડ એસિડ બેટરીનું કામ શું હતું કે જરૂર પડે ત્યારે રાસાયણિક ઉર્જા, અંદર એસિડ ભરેલો હોય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને ઉર્જા પૂરી પાડતી. જ્યારે એને ચાર્જ કરવામાં આવે ત્યારે વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય. બરાબર, જેમ કે ઇન્વર્ટર બેટરી, લેડ એસિડ બેટરીની વાત કરતા, બેટરી પરિપથમાં ઉર્જા ધીમે ધીમે મુક્ત કરે. બેટરી ધીમે ધીમે ઉર્જા આપે. તેથી ક્વાર્ટઝ ઘડિયાળ અથવા ટીવી રિમોટ જેવી બેટરી ઘણા વર્ષો સુધી ચાલે. સીધી વસ્તુ બેટા, આપણે ટીવીમાં જે પાવરનો યુઝ કરીએ, ઘડિયાળમાં જે પાવરનો યુઝ કરીએ, બહુ ટાઈમ લાંબા સમય સુધી કાઢશે કે થોડો કરંટ આપતી રહે. કેપેસિટર જેવું નહીં કે એક સાથે વધારે કરંટ આપવો. બરાબર, ઉદાહરણ તરીકે ક્વાર્ટઝ ઘડિયાળ, ટીવી રિમોટ, ઇન્વર્ટર બેટરી. બરાબર, તો આ તમને બેઝિક વસ્તુ આજે ખબર પડી ગઈ કે બેટરી અને કેપેસિટરમાં ડિફરન્સ શું છે. ઓકે સર, બરાબર, તો પહેલું લેક્ચર એકદમ બેઝિક હશે, ભાઈ ધીમે ધીમે લેવલ વધશે, તમને મજા આવશે. બરાબર, ઘણી વખત આપણને એક જ ક્ષણે ખૂબ મોટી માત્રામાં વિદ્યુત ઉર્જા અથવા મોટા પ્રવાહ જોઈએ છે. ઘણી વખત એવી જરૂર પડી જાય બેટા, ઘણી વખત આપણને એવી જરૂર પડી જાય કે આપણે વિદ્યુત ઉર્જા ઓછા સમય વધારે જરૂર પડે. તો આવી સ્થિતિમાં બેટરી પૂરી પાડી શકતી નહીં, બેટરીનું કામ નહીં. બેટરી 1 સેકન્ડમાં વધારે એની કેપેસિટી કરતા વધારે ઉર્જા નહીં આપી શકે. તો કોનું કામ આવશે? કેપેસિટરનું. જેમ કે ઉદાહરણ તરીકે કેમેરાના ફ્લેશને ખૂબ જ ટૂંકા સમય માટે 25 એમ્પિયર જેટલો મોટો પ્રવાહ જોઈએ છે. બરાબર, જેથી તેજસ્વી પ્રકાશનો ઝબકારો ઉત્પન્ન કરી શકાય. તેથી કેમેરાની ફ્લેશમાં કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કેમેરાની ફ્લેશમાં કેપેસિટરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે એને ઓછા સમયમાં વધારે પ્રકાશ જોઈએ. તમે ઘરે જઈને આવું કરી શકો. જો તમે ઘરે હોય, તમે ઘરે આવું કરી શકો કે તમારે શું કરવાનું. બરાબર, તમારે હાથ ઉપર બરાબર આવું કાળું ટપકું કરવાનું. હાથ ઉપર એક જગ્યાએ આવું બ્લેક કલરનું ટપકું કરવાનું. બરાબર, કારણ કે બ્લેક કલર શું હોય, એ લાઇટનો ઓબ્ઝર્વર હોય. બરાબર, એનર્જીને એબ્ઝોર્બ એટલે એનર્જીને પોતાની અંદર મતલબ લઈ લે, એબ્ઝોર્બ કરે, સંગ્રહ કરે. બરાબર, બ્લેક કલર એનર્જીને સંગ્રહ કરે, લાઇટ એબ્ઝોર્બ કહેવાય એને. બરાબર, સમજો વાતને. આવું કાળા કલરનું ટપકું કરવાનું. પછી મોબાઈલની જે ફ્લેશ હોય ને, મોબાઈલમાં ફ્લેશ લાઇટ વાળો ઓપ્શન ચાલુ કરવાનું કે કેમેરાની ફ્લેશ. તો જે મોબાઈલની ફ્લેશ હોય ને એ એક્ઝેક્ટ અહીંયા રાખવાની. એક્ઝેક્ટ જે ફ્લેશ નહીં દેખાતી એ એક્ઝેક્ટ અહીંયા આની પર રાખવાની. અને પછી ફોટો પાડવાનો. ફોટો પાડશો ફરક દઈને ફ્લેશ પડશે. જેવી ફ્લેશ પડશે ને તમને અહીંયા બળવા લાગશે, તમે આમાં હાથ દૂર લઈ જશો. કેમ? તો એ ફ્લેશનું કામ કોણ કરશે? હાલબી કેપેસિટર કરશે. હાલબી એવું થશે, તમે ઘેર જઈને આવું બ્લેક કલરનું ટીપકું કરજો. પછી શું કરજો કે કેમેરાને ફ્લેશ મોડમાં નાખજો. મતલબ રાતના આપણે ફોટા પાડતા હોય ને તો ક્લિક કરો તો ફ્લેશ પડવી જોઈએ. ફ્લેશ ચાલુ નહીં, ફોટો પાડો તો જ ફ્લેશ પડે. પછી જે કેમેરામાં જે લેન્સ હોય એની, કેમેરામાં જે ગોળ હોય ને, જે બેટરી જે ફ્લેશ પાડવા માટે જે હોય ને આટલું, એને અહીંયા રાખજો ઊંધું અને બી બટન દબાવજો. જેવું બટન દબાવશો ને ફોટો પાડવાના ટાઈમે તરત તમને અહીંયા શોક જેવું લાગશે, ઝટકો લાગશે, તીણું. બરાબર, તો એ જ વસ્તુ છે કે બેટરીમાં ઘણી વખત કેમેરામાં ફ્લેશ માટે 25 એમ્પિયર જેટલો મોટો પ્રવાહ જોઈએ, જે બેટરી આપી શકતી નહીં. એનું કામ કોણ કરશે? કેપેસિટર કામ કરશે. બરાબર, ચાલો ટીકો લગાવી દીધો ને, નજર ના લાગે. બરાબર, ચલો હવે આપણે વાત કરી બેટા બેટરી અને કેપેસિટર વચ્ચેનો તફાવતની વાત કરી, સમજો. બરાબર, હવે ભાઈ અહીંયા આવી જાઓ, અહીંયા ધ્યાન આપો. બરાબર, અહીંયા સિરિયસલી ધ્યાન રાખજો.
કે બેટરી એ રાસાયણિક ઉર્જાનો સંગ્રહ કરે, કેપેસિટર એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. સમજો, બેટરી સંગ્રહિત ઉર્જા ધીમે ધીમે પરિપથમાં પૂરી પાડે, કેપેસિટર સંગ્રહિત ઉર્જા ખૂબ જ ટૂંક સમયમાં એક સાથે પૂરી પાડે. સમજો, બેટરી લાંબા સમય સુધી વિદ્યુત ઉર્જા પૂરી પાડી શકે, બરાબર. કેપેસિટર માત્ર ટૂંકા સમય માટે જ વિદ્યુત ઉર્જા પૂરી પાડી શકે, વધારે સમયની. બેટરીનો ઉપયોગ ઘડિયાળ, ટીવી રિમોટ વગેરેમાં થાય છે. કેપેસિટરનો ઉપયોગ કેમેરા, ફ્લેશ, ટેલિવિઝન, રેડિયો, એસી બી લખી શકાય, બરાબર, એની અંદર થાય છે, બરાબર. તો આટલી વસ્તુ મને આઈડિયા આવી ગઈ. ચલો, તો કેપેસિટરનો ઉપયોગની વાત કરી બેટા, તો અહીંયા અલગ અલગ જગ્યાએ કેપેસિટરનો ઉપયોગ થાય છે. એઝ એ એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ, એઝ એ જેઈ એન્ડ એઝ એ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. દેખો, સમજો વાતને, થોડું ડિટેલમાં પૂછી શકે કદાચ તમને, બરાબર. બોર્ડમાં અને મતલબ ગુસ્સેટમાં કે કંઈક આવું પૂછી લે તો તમારી ધ્યાનમાં હોવું જોઈએ. એવું ના કહેતા સાહેબ નહોતું ભણાયું. કેપેસિટરનો બેટા ઉપયોગ, તો પહેલો કેપેસિટરનો ઉપયોગ કયો થાય? એસી પરિપથમાં સિગ્નલનું ફિલ્ટરિંગ કરવા માટે. હવે સાહેબ એસી પરિપથ એટલે શું? તો બેટા આપણે ભણશું ચેપ્ટર નંબર 7 ની અંદર. હાલ પૂરતું યાદ રાખો એનો ઉપયોગ રેડિયોમાં ઈચ્છિત આવર્તન ફ્રીક્વન્સી માટે ટ્યુનિંગ કરવા માટે. સાહેબ આ આપણે એસી ચેપ્ટરમાં ભણીશું, ટ્યુનિંગ વાળો ટોપિક આવશે, એટલું યાદ રાખો. ટીવી ચેનલોમાં મનપસંદ ચેનલ સિલેક્ટ કરવા માટે, કેમેરાની ફ્લેશમાં મેં તો સમજાયું તમને, પાવર સપ્લાયમાં રિપલ ઘટાડવા તરીકે. આ સમજાઈશું તમને, આગળ આવશે. સિંગલ ફેઝ મોટરને શરૂ કરવા માટે, બરાબર. પછી એસી પરિપથમાં પાવર ફેક્ટર તરીકે, આ બી તમારે યાદ રાખવાનું છે એઝ એ એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ. બધા પોઈન્ટ યાદ રાખજો. ઇલેક્ટ્રોનિક પરિપથમાં કપલિંગ અને ડીકપલિંગ માટે, આ બી આપણે આગળ ચેપ્ટર 7 માં શીખીશું. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એઝ એ એનસીઆરટી લેવલ પર, એઝ એ આપણા 12th સાયન્સના ફિઝિક્સ લેવલ પર, બરાબર. કે એનો યુઝ કઈ જગ્યાએ થાય છે કેપેસિટરનો, બરાબર, કદાચ પૂછી શકે, બરાબર. હવે એસી પરિપથ, એની બધી વસ્તુ, ટ્યુનિંગ એટલે શું છે, ફ્રીક્વન્સી એટલે શું છે, કપલિંગ એટલે શું છે, પાવર ફેક્ટર એ બધી વસ્તુ શું છે, એ બધી વસ્તુ ચેપ્ટર 7 માં, ચેપ્ટર 8 માં આવશે. હું તમને એ વખતે શીખવાડીશ. 6 માં આવશે અમુક વસ્તુ, બરાબર. પણ હાલ પૂરતું યાદ રાખવાનું છે. જો કેપેસિટર શું કરે, તો દેખો સમજો કે વિદ્યુત ભારના સંગ્રહના પરિણામે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિકલ એનર્જી સંગ્રહિત થાય છે. કેપેસિટર એ એક પ્રકારના કંડક્ટર છે, તેમની વચ્ચે અવાહકથી બનેલું વિદ્યુત ઉપકરણ હોય છે. હું પેલું કેપેસિટર છે ને એ તોડીને તમને બતાવીશ, ખોલીને બતાવીશ કે શું હતું. અને ત્રીજા ચોથા લેક્ચરમાં દેખશું, છેલ્લે મજા આવશે. એમની વચ્ચે બેટા શું હોય, તો કેપેસિટર એક પ્રકારનું કંડક્ટર છે, બરાબર. પણ એની પ્લેટોની વચ્ચે એક અવાહક એડ કરવામાં આવે, બરાબર. કેમ અવાહક એડ કરવા? બે સુવાહક પ્લેટો હોય તો શું કરે, એકબીજાને એટ્રેક્ટ કરવા લાગે, એકબીજાને ચોંટી જાય એટલા માટે, બરાબર. એનાથી એની કેપેસિટી વધી જાય, એ આપણે શીખશું, બરાબર. કેપેસિટન્સ એ વાહકનો એક ભૌતિક ગુણધર્મ છે, બરાબર. વાહકમાં વિદ્યુત ભાર સંગ્રહણ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. આપણે આગળ હમણાં આવે છે કેપેસિટન્સ વિશે, બરાબર. તો વાહકમાં વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. દેખો, કેપેસિટર અને કેપેસિટન્સ બંનેમાં ફરક શું? બેટા, કેપેસિટર એ વન ઓફ ધ ડિવાઇસ છે, બરાબર, વન ઓફ ધ ડિવાઇસ છે. આને કહેવાશે કેપેસિટર. આની અંદર કેટલી એનર્જી સંગ્રહ થશે, આની સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી છે, એને કહેવાશે કેપેસિટન્સ. આ કેપેસિટરની સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે, બરાબર. આ કેપેસિટરની, આ બાપ કેપેસિટર છે, આ બેટો કેપેસિટર છે, આ બેટા કેપેસિટરની સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી છે, દેખાઈ આવે છે. આની સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી છે, તો એમ કહેવાશે આનું કેપેસિટન્સ ઓછું છે, આનું કેપેસિટન્સ વધારે છે. સંગ્રહ કરવાની ક્ષમતા, આનું કેપેસિટન્સ વધારે છે, કેપેસિટન્સ મતલબ કેપેસિટી, આની કેપેસિટી વધારે છે, આની સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે, આની સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી છે, બરાબર. કારણ કે બેટો કેપેસિટર છે, નાનું કેપેસિટર છે, બહુ ઓછી સંગ્રહ કરવાની ક્ષમતા છે, વધારે સંગ્રહ કરી શકશે નહીં. તો કેપેસિટન્સ નો મતલબ શું, કે એની કેપેસિટી કેટલી છે અને કેપેસિટન્સ કહેવાશે. અને કેપેસિટર નો મતલબ શું, તો આ જે મને હાથમાં પકડ્યા છે જે ડિવાઇસ, એને શું કહેવાશે, કેપેસિટર કહેવાશે, બરાબર. તો આટલી વસ્તુને સમજો ભાઈ. કોઈ વખત શબ્દોમાં ગ્લીચ આવી જાય, બરાબર, તો થોડું સમજજો, ભાવનાને સમજજો. હું શું કહેવા માંગુ છું ને, ભાવને પકડજો, ભાવનાને સમજજો. ભાવના એટલે ભાવના બહેનની વાત નહીં કરતો, ફિલિંગ્સ તો સમજજો, કહેવાનો મતલબ સમજી લેજો તમે. હવે આપણે યાર આટલું ફિઝિક્સ મને આટલું અન્ડરસ્ટેન્ડિંગ કરી શકીએ, બરાબર. કોઈ વાર સાહેબ એકદમ એક્સાઇટેડ થઈ જાય ભણાવવા જાય એટલે કોઈ વાર એવું થઈ જાય, નો ની નું નામાં ભૂલ થઈ જાય, બરાબર. તો કોઈ વાર ભાવનાને સમજી લેજો,
બરાબર, તમારી બાજુવાળી ભાવનાની હું શું કહેવા માંગુ કે ભાઈ હું જો કહેવા માંગુ એને સમજજો, બરાબર. ચલો, તો એક વસ્તુ સાહેબ આપણી ક્લિયર થઈ ગઈ. હવે આપણે જઈએ સાહેબ કેપેસિટન્સ ઉપર, બરાબર. કેપેસિટન્સ કે કોઈ વાહક અથવા કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુત ભાર અને તેના વિદ્યુત વિભવ, વિદ્યુત સ્થિતિમાન ના ગુણોત્તરને તેનો કેપેસિટન્સ કહે છે. કેપેસિટન્સ એટલે શું કે એની અંદર કેટલી કેપેસિટી છે, કેટલી કેપેસિટી એની ધરાવે છે, એને કેપેસિટન્સ કહેવાય છે. તો બેટા અહીંયા તમારે સૂત્ર યાદ રાખવાનું છે, આનું પ્રૂવ છે પણ બહુ ટાઈમ નહીં બગાડવાનો, પ્રૂવમાં ટાઈમ નહીં બગાડવાનો. કે એનું સૂત્ર છે બેટા Q ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V. ઘણા બધા ટીચર્સ ડેલ્ટા વી લખે છે પણ બરાબર છે, સમજ્યા, ડેલ્ટા વી લખાય, નો ડાઉટ, સાચી વસ્તુ છે, પણ અત્યારે આપણે યાદ રાખવું કે Q ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V. જ્યાં કેપેસિટન્સને શું કહેવાશે તો કેપેસિટન્સને C તરીકે દર્શાવે. કેપેસિટર નહીં, કેપેસિટન્સ. આપણે આખા ચેપ્ટરમાં કેપેસિટન્સ ભણીશું, એની ક્ષમતા, બરાબર. તો બેટા Q ઇઝ ઇક્વલ્સ ટુ C ઇન્ટુ V, બરાબર. તો શું લખાશે કે C ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય V લખાશે. યસ સર. તો કેપેસિટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય V. હવે આનો SI યુનિટ કેટલો થશે એની વાત કરીએ તો Q એટલે કુલમ, V એટલે મને ખાસ સાહેબ ખબર છે, બીજા ચેપ્ટરમાં આગળ હું ભણ્યો જૂલ પર કુલમ. કુલમ ઉપર જતો રહેશે તો કે કુલમ સ્ક્વેર બાય જૂલ. પણ સાહેબ હવે આનો SI એકમ કુલમ સ્ક્વેર બાય જૂલ યાદ રાખવો એ થોડો મજા આવે એવું નથી લાગતું, બરાબર. તો આને આ લોકોએ લાડકું નામ આપી દીધું. લાડકું નામ શું આપ્યું આ લોકોએ તો લાડકું નામ આપી દીધું આ લોકોએ આને ફેરાડે. કે ભાઈ કેપેસિટરનું યુનિટ શું થશે ફેરાડે. જેમ આપણે ફોર્સનું યુનિટ શું કહીએ ન્યૂટન, લાડકું નામ છે ન્યૂટન, બરાબર. વર્કનું યુનિટ શું કહીએ કે જૂલ, એ લાડકું નામ છે. કુલમ બી લાડકું નામ છે. વાસ્તવમાં કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. તો જેમ આને અહીંયા આવું બધું યાદ રાખવું, કુલમ સ્ક્વેર બાય જૂલ, એની જગ્યાનું લાડકું નામ શું છે ફેરાડે. તો કેપેસિટન્સનો લાડકો યુનિટ શું છે ફેરાડે, બરાબર. તો કે ભાઈ આ કેપેસિટર કેટલા કેપેસિટીનું છે, ફોર એક્ઝામ્પલ તરીકે આ કેપેસિટરની આપણે વાત કરીએ તો આ કેપેસિટર કેટલી કેપેસિટીનું છે, બ્લર થઈ ગયું છે બધું અહીંયા તો, બરાબર. ધારો કે 45 માઇક્રોફેરાડે, બરાબર, સમથિંગ એવી કેપેસિટી ધરાવે છે, બરાબર. આ કેપેસિટર કેટલી કેપેસિટીનું છે અહીંયા દેખાય છે, હા 45 માઇક્રો, આ 45 માઇક્રોફેરાડે. તો આ કેપેસિટરની પાછળ લખેલું છે, તમને બતાય દેખાય નહીં, આ લખેલું છે 45 માઇક્રોફેરાડે. બીજું એવું લખ્યું છે જો 450 વોલ્ટ AC, 50 to 60 હર્ટ્ઝ, બરાબર. તો આ જે કેપેસિટર છે બેટા એ મેક્સિમમ 450 વોલ્ટેજ સુધી કોઈ વસ્તુને લઈ જવી હોય તો લઈ જઈ શકે, ઉપાડી શકે તો ઉપાડી શકે. વાસ્તવમાં આપણા ઘરમાં 220 વોલ્ટ આવી રહ્યા છે. મેક્સિમમ કેપેસિટીની વધારી દેશે. એને શું આપશે, એક ટોર્ક આપશે, એની કેપેસિટી વધારી દેશે, બરાબર, એની રેન્જ વધારી દેશે. એને ચાલુ કરવા માટે, ઓન થવા માટે, ઉપડવા માટે થોડા સેકન્ડ માટે. એકવાર એ ઉપડી જાય, એસીનું કમ્પ્રેસર એકવાર સ્ટાર્ટ થઈ જાય પછી વાંધો ના આવે સ્ટાર્ટ કરવા માટે, બરાબર. તો 45 માઇક્રોફેરાડે લખ્યું છે. આની કેપેસિટી લખી છે તો આની કેપેસિટી કેટલી લખી છે, આની કેપેસિટી એવી લખી છે બેટા કે 45 માઇક્રોફેરાડે. ખબર પડે માઇક્રોફેરાડે, દેખો એને એમ લખ્યું છે માઇક્રોફેરાડે, એનો મતલબ શું થયો કે આનો કેપેસિટન્સ, આની કેપેસિટી કેટલી છે 45 માઇક્રોફેરાડે. એટલે ખબર પડી કે હંમેશા એની પાછળ શું લખવામાં આવશે ફેરાડે લખવામાં આવશે, બરાબર. તો એના પરથી આપણે ડાયમેન્શન નીકાળી દઈએ. ઓકે, આના ડાયમેન્શન નીકાળી દઈએ, જી સાહેબના ડાયમેન્શન નીકાળી દઈએ, પરિમાણ નીકાળી દઈએ. કુલમ સ્ક્વેર એટલે શું થશે તો કુલમ સ્ક્વેર એટલે થશે એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સર્જી થઈ જશે સેકન્ડ સ્ક્વેર, બરાબર. એકદમ ઈઝી છે. જૂલ એટલે શું થઈ જશે તો કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર. જી સાહેબ, બરાબર. આ નીચે વાળો કયો જતો રહેશે, ઉપર જતો રહેશે, છેદનો છેદ અંશમાં જાય તો શું લખાય સાહેબ તો કે એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની 2 ને 2 4 ઘાત. જી સાહેબ, અહીંયા આવી જશે કેજી, અહીંયા આવી જશે મીટર સ્ક્વેર. જી સર, ઓકે, બરાબર. તો આને કેવી રીતના લખી શકાય તો સર લખી શકાય m રેઝ ટુ -1. જી સર. l રેઝ ટુ -2. જી સર, ઓકે, બરાબર. a રેઝ ટુ 2 અને t રેઝ ટુ પેલા t રેઝ ટુ આવે, સોરી, બસ t રેઝ ટુ 4 અને a રેઝ ટુ 2. તો 12 42 ઘણા ડાયરેક્ટ છોકરાઓ યાદ રાખે છે 12 42
યાદ ના રહે તો શોધી લેવાનું 1242 કેપેસિટર માટે. બરાબર, તો બેટા એને કહેવાશે ફેરાડે. આ એને ડાયમેન્શન આવી ગયા. આટલા સુધી મને ખબર પડી. બરાબર, આ બેટા જે ફેરાડે છે એ ફેરાડે છે બરાબર, એ ફેરાડે ને બહુ મોટો યુનિટ છે. વિદ્યુત ભારનો ખૂબ મોટો યુનિટ કહેવાશે ફેરાડે. બરાબર, કેમ કે ખાલી એક ફેરાડેની વેલ્યુ કેટલી થાય? તો એક ફેરાડેની વેલ્યુ 96500 કુલમ થાય. બહુ મોટો વેલ્યુ છે ફેરાડે, બહુ મોટો એકમ છે. એટલે મેં તમને કીધું કે હંમેશા જ્યારે આપણે કેપેસિટન્સ લખશો ને તો કેપેસિટન્સમાં આપણે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, આવું પીકો ફેરાડેનો યુઝ કરવો પડશે. તમે એક વસ્તુ વિચારો કે એસીની અંદર જે કેપેસિટર, આટલું મોટું કેપેસિટર વપરાઈ રહ્યું છે, એની બી કેપેસિટી કેટલી છે? એની બી કેપેસિટી કેટલી છે? 45 માઇક્રો ફેરાડે. આમાં લખેલું છે. બરાબર, હવે તમને કેવી રીતના સમજાવું યાર? અહીંયા મતલબ કેમેરામાં ઝૂમ કરીશ ને તો ફોકસ હટી જશે, તો હું બ્લર થઈ જઈશ, યા બોર્ડ બ્લર થઈ જશે. 45 માઇક્રો ફેરાડે ±5%, આવું લખેલું છે આની અંદર. બરાબર, તમે વિચારો કે આટલું મોટું કેપેસિટર છે તો બી એની કેપેસિટીની કેટલી કીધી છે? ખાલી 45 માઇક્રો ફેરાડે. કેમ કે ફેરાડે ખૂબ મોટો યુનિટ છે. તો તમે જ્યારે બી ફિઝિક્સના દાખલાઓ ગણશો એટલે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પીકો ફેરાડેનો યુઝ કરવો પડશે. મને પેલું તો 25 જેટલું લાગે, આ તો 25 માઇક્રો ફેરાડે હશે. પેલો નાનો હે ને બેટો કેપેસિટર, એ 25 માઇક્રો ફેરાડે જેટલો હશે. ઓકે, તો બેઝિક વસ્તુ અહીં ખબર પડી ગઈ. આટલા સુધી સાહેબ મને ખબર પડી ગઈ. હવે થોડું આપણે આગળ જઈએ. અહીંયા સુધી બધાને આઈડિયા આવી ગઈ, બધાને ખબર પડી ગઈ. આ એકદમ બેઝિક વસ્તુ મેં શીખવાડી. આ કેવી રીતના આવ્યું, ક્યુ શું છે, વી કેવી રીતના, સૂત્ર કેવી રીતના, એનું પ્રૂવ છે, પણ એમાં ટાઈમ નહીં બગાડવાનો, એ પૂછાતું નથી. બેટા અમે અમુક વસ્તુ એનસીઈઆરટીમાં લખેલી છે, એને થોડી આપણે ધ્યાનથી શીખીએ. દેખો સમજો શું કહેવા માંગે છે કે સી ડઝ નોટ ડિપેન્ડ ઓન, વિદ્યુત ભાર ક્યુ પર આધાર રાખતો નથી અને પોટેન્શિયલ વી પર આધાર રાખતો નથી. સાહેબ આ શું કહેવા માંગે છે? તો તમે આપણે તો તમે સૂત્ર લખાયું કે ક્યુ બરાબર સીવી અને તમે કીધું કે સી બરાબર ક્યુ બાય વી. તમે આ સૂત્ર તો મને લખાયું સાહેબ, બરાબર, તમે આ તો મને સૂત્ર લખાયું કે સી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી. તો તમે એવું કેવી રીતના કહી શકો યાર સાહેબ? આવું તો થોડું ચાલે. તમે સૂત્ર પ્રમાણે તો વી અને ક્યુ એ સી ઉપર આધાર રાખે. ના બેટા, અહીંયા ધ્યાન રાખવાનું છે. આ કેસમાં તમારે શ્યોર આવું ધ્યાન રાખવાનું કે ભાઈ ક્યુ અને વી ના કેસમાં, બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું કે કેપેસિટન્સ એ ક્યુ અને વી ઉપર આધાર નહીં રાખે. કેમ સાહેબ એવું? કેમ સાહેબ એવું? હું ફોર એક્ઝામ્પલ લઉં, એક એક્ઝામ્પલ સમજીએ. બરાબર, એક એક્ઝામ્પલ સમજીએ કે હવે આ બંને કેપેસિટર છે. આ બંને કેપેસિટરને હું વોલ્ટેજ સરખા આપવાનો છું 220 વોલ્ટ. સમજો, આ બંને કેપેસિટરને હું સરખા વોલ્ટેજ આપવાનો છું. આ બંને કેપેસિટર સમજો વાત, સરખો વિદ્યુત ભાર આપવાનો છું, સરખા વોલ્ટેજ આપવાનો છું. બરાબર, તો એનર્જી વધારે સેવ કોણ કરી શકશે? આ વાળો. કેપેસિટન્સ વધારે કોનું થઈ ગયું? આ વાળો. તો વોલ્ટેજ વધારે આપવાથી કે ચાર્જ વધારે આપવાથી સી માં વધારો કે ઘટાડો નહીં થવાનો. હું એક કામ કરું, હું આને વધારે વોલ્ટેજ આપું, 500 વોલ્ટેજ આપું, અને હું આને 220 વોલ્ટેજ આપું, તો બી એનર્જી કોણ વધારે સેવ કરી શકશે? આ વાળો સેવ કરી શકશે. કેમ કે આનું જે મટીરિયલ છે ને એ અલગ વસ્તુથી બનેલું છે. મેટલ ટાઈપનું મટીરિયલ છે, એનું મટીરિયલ જ અલગ છે. આનું મટીરિયલ પ્લાસ્ટિકનું છે. તો બેટા કેપેસિટરની કેપેસિટી, બરાબર, એ એના આકાર અને કદ પર આધાર રાખે. તમે સમજો, આ બંનેને બેટા હું 220 વોલ્ટ આપું તો કયું કેપેસિટર વધારે અસરકારક રીતે સંગ્રહ કરશે? કેપેસિટી સી. કોની કેપેસિટી એટલે એને કહેવાશે કેપેસિટન્સ. કેપેસિટી કોની કેપેસિટી વધારે હશે? તો વધારે વોલ્ટેજ આપવાથી આ કેપેસિટરને અહીંયા મૂક્યો, આ કેપેસિટર મૂક્યો, આને બી 220 વોલ્ટ આપ્યા, આને બી 220 વોલ્ટ આપ્યા, બંનેને બી વોલ્ટેજ સરખા આપ્યા, તો વધારે એનર્જી સેવ કોણ કરશે? આર્યો સેવ કરશે. વધારે સ્પાર્ક કોણ આપશે? આર્યો આપશે. સાહેબ બંનેને હું વોલ્ટેજ સરખા આપી રહ્યો છું, પણ એક કેપેસિટરની કેપેસિટી વધારે છે, એક કેપેસિટરની કેપેસિટી ઓછી છે. તો એનો મતલબ કે વોલ્ટેજ પર આધાર રાખતું નથી. એ કોની ઉપર આધાર રાખે? આકાર અને કદ પર, કે ભાઈ આ આના કરતા વધારે મોટું છે. બરાબર, બીજું કોની આધાર રાખે? કે તેના આસપાસના માધ્યમના ગુણધર્મો પર. બરાબર, વાહકો વચ્ચે દાખલ કરવામાં આવેલા ડાયરેક્ટ્રિક પદાર્થના ગુણધર્મો પર. ત્રીજું અહીંયા લખી શકાય કે કોના પર આધાર રાખે? તો તે લખી શકે કે મટીરિયલ. બરાબર, દેશી ભાષામાં લખી શકાય કે મટીરિયલ પર,
કે એને કયા મટીરિયલથી બનાવવામાં આવ્યું છે, એની અંદરનું જે ડાયઇલેક્ટ્રિક છે આપણે આગળ ભણશું એનું મટીરિયલ કેવું છે. તો દેખો એક તો મટીરિયલ ઉપર બી આધાર રાખે એની કેપેસિટી કેવી છે. સમજ પડી? તો હંમેશા જે સી છે એ ક્યુ અને વી ઉપર આધાર રાખતો નથી. કેમ નથી આધાર રાખતો એને લોજિકલી સમજી લઈએ. બરાબર, ગાણિતિક રીતે સમજવા ગયા બરાબર તો એનો કોઈ મતલબ નહીં રહે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એઝ એ એનસીઆરટી પર્પઝ. બેટા કેપેસિટન્સ ને જ્યારે દર્શાવવાનો આવશે ફિઝિક્સમાં એની સંજ્ઞા દોરવામાં આવે ત્યારે એની સંજ્ઞા આ રીતે દોરવા, એક પ્લેટ અહીંયા એક પ્લેટ અહીંયા આવું તમને દેખાય તો આ શું છે? આને કહેવાશે કેપેસિટર, કેપેસિટન્સ સી. બરાબર, આ કેપેસિટરનું સિમ્બોલ છે. બરાબર, આ રીતે હોય તો કેપેસિટર વેરિયેબલ છે, મતલબ કે એમાં વેલ્યુ બદલાઈ રહી છે, સ્થિર નથી. બરાબર, આ રીતે કેપેસિટર અચળ છે તો એને હંમેશા આવી રીતના દર્શાવવામાં આવશે કેપેસિટર. બરાબર, આ રીતે બે પ્લેટ આ રીતે દર્શાવવામાં આવશે કેપેસિટર. આટલા સુધી આઈડિયા આવી ગઈ. ઓકે, આ રીતે દર્શાવવામાં આવશે. ચલો તો બેટા અહીંયાથી જેઈ મેં 2025 ની અંદર એક બોર્ડનો પ્રશ્ન પૂછી લીધો. જેઈ મેં 2025 વાળાએ કયો પ્રશ્ન પૂછ્યો? બોર્ડનો. એકદમ ઈઝી પ્રશ્ન આવી ગયો. બરાબર, શું પૂછ્યું છે એને કે એફમાં કેપેસિટન્સમાંથી કયું પારિમાણિક સૂત્ર છે બેટા? એને કીધું દળને એમ લઈ લો, લંબાઈને એલ લઈ લો, સમયને ટી લઈ લો. બરાબર, અને અહીં વિદ્યુત ભારને સી લઈ લો. ઓકે, શોધી લઈએ. સાહેબ મને ખબર છે કે Q ઇઝ ઇક્વલ્સ ટુ CV, તો C ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય V. Q એટલે શું થશે? કુલમ. આ V એટલે શું થશે? જૂલ પર કુલમ. ભાઈ આ પ્રશ્ન મોડ, નીટ, જેઈ અને ગુસ્સેટ બધામાં આવી શકે એટલો ઈજી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીશું કે એકદમ ઈઝી પ્રશ્નને કઈ રીતે થાય. પણ એ દેખો સમજો વાત. બરાબર, મોદી સાહેબ હવે તમને કહે છે ધ્યાન અહીંયા રાખજો. બેટા દેખો એક વસ્તુ તમે સમજો કે Q બાય V, તો Q એટલે કુલમ, અહીંયા જૂલ પર કુલમ. અહીંયા મને એવું કીધું છે કે જે પારિમાણિક સૂત્ર બનાવવાનું છે ને એમાં તમારે સેકન્ડ તો લેવાની છે પણ એમ્પિયર નહીં લેવાના. અહીંયા કોને લેવાના છે? કુલમ લેવાના છે, વિદ્યુત ભાર લેવાનો છે. તો તમારે ડાયમેન્શન પરિમાણ એ રીતે બનાવવું પડશે. સમજો કે આ સી ઉપર જતો રહેશે તો કે કુલમ સ્ક્વેર બાય જૂલ. જી સાહેબ, કુલમ સ્ક્વેર ને હું એમને રાખું. કુલમ સ્ક્વેર ને હું એમને રાખું. પ્રશ્નમાં કુલમ સ્ક્વેર કયો દેખાઈ રહ્યો છે? તો એક તો આ, એક તો આ. તો એ અને ડી માંથી કોઈ ઓપ્શન હશે, સીધી વસ્તુ છે. જૂલ એટલે કેટલું થશે? તો કે સાહેબ કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે એનું ડાયમેન્શન બનાવી આપણને આપ્યા છે એ પ્રમાણે કે એમ એટલે દળ, તો એમની -1 ઘાત, એલ એટલે લંબાઈ એની -2 ઘાત, ટી એટલે સમય ટીની -2 ઘાત અને કુલમની 2 ઘાત. મને એને કુલમ જ આપ્યું છે સીધે સીધું. તો હવે બેટા પારિમાણિક સૂત્ર કયું બનશે? બોલો. અરે સેકન્ડ સ્ક્વેર ઉપર જતા રહેશે ને, આ સેકન્ડ સ્ક્વેર ઉપર જતા રહેશે એટલે કેવા થઈ જશે? એ પ્લસ થઈ જશે. ઉપર જતા રહેશે સેકન્ડ સ્ક્વેર, આવું બનશે કુલમ સ્ક્વેર, અહીંયા જશે સેકન્ડ સ્ક્વેર, અહીંયા આવી જશે કેજી, અહીંયા આવી જશે મીટર સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે, ઉપર જતા રહેશે કેજી અને મીટર સ્ક્વેર માઇનસ. તો -1 -2 +2 અને તો ઓપ્શન નંબર શું આવી જશે? ડી આવી જશે. તો આ પ્રશ્ન આવડશે. એકદમ ઈઝી પ્રશ્ન હતો, ખાલી ફેરવી દીધો. ધ્યાન અહીંયા રાખવાનું. એને કુલમ પૂછી લીધો. ઘણા લોકો અહીંયા કુલમ કન્ફ્યુઝ થઈ જાય. આટલા સિમ્પલ પ્રશ્નમાં બી ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય. એટલે થોડું ફોકસ આપવાનું. હવે કેપેસિટર એ 3 પ્રકારના હોય. બરાબર, મેં તમને જે બતાવ્યું કયા ટાઈપનું હતું? સિલિન્ડ્રિકલ, નળાકાર. બરાબર, હવે એક વસ્તુ સમજો બેટા. બરાબર, એક વસ્તુ આપણે સમજીએ, વાત તો સમજો મારી. તો બેટા આ મેં તમને જે કેપેસિટર બતાવ્યું, મારી ચાલુ છે? ઓકે, આ મેં તમને જે કેપેસિટર બેટા બતાવ્યું એ વાસ્તવમાં દેખાઈ રહ્યું છે સિલિન્ડ્રિકલ, એનો શેપ છે સિલિન્ડ્રિકલ, પણ એની અંદર એને 2 પ્લેટો આવેલી છે. અને આપણે ખોલશું, આપણે બતાવીશું અને ખોલીને. બરાબર, એના માટે તમારે વિડીયો જોવો પડશે અને બતાવીશું, ટાઈમ લાગશે 4થા 5મા લેક્ચરમાં. બરાબર, આની અંદર બેટા 2 પ્લેટો આવેલી છે એટલે વાસ્તવમાં એની અંદર છે પેરેલલ પ્લેટ કેપેસિટર, પણ બહારથી શું છે? તો બહારથી સિલિન્ડર આકારનો શેપ બનાવ્યો છે. એટલા માટે સિલિન્ડર આકારનો શેપ બનાવ્યો છે કે સ્પેસ બચે, જગ્યા ના રોકે એસી ની અંદર. એટલે ઘણી વખત એવું હોય કે આકાર એટલા માટે બનાવવામાં આવતો હોય કે સ્પેસ બચે. વાસ્તવમાં આને કહેવાશે પેરેલલ પ્લેટ કેપેસિટર. આની અંદર 2 પ્લેટો જ છે જોવા જઈએ તો. આ અંદર 2 પ્લેટો મૂકેલી છે.
બરાબર. અને આની અંદર બી બે પ્લેટો મૂકેલી છે. બરાબર. આને કદાચ જો ખુલતું હોય તો તમને ખોલીને બતાવું. બરાબર. આ જો ઓપન થતું હોય ડિસમિસ થી, બરાબર, આ જો ઓપન થતું હોય બેટા, તમને હમણાં ખોલીને બતાવીએ. કાંઈ છે ડિસમિસ છે ભાઈ? ડિસમિસ નથી. વેટ, આને ચેક કરીએ આપણે. પેનથી ખોલવાનું ટ્રાય કરીએ. નહીં ખુલતું યાર, ઓપન નહીં થતું. થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. ઓકે ઓકે ઓકે. જો બેટા, તમને અહીંયા આ કેપેસિટરને મેં ખોલ્યું, બરાબર. તો તમને આ કેપેસિટરને ખોલશો ને તો અંદર તમને પેરેલલ પ્લેટ જેવું દેખાશે. નહીં દેખાતું હોય કંઈ વાંધો નહીં, આનો ફોટો મોકલી દઈશ અથવા પેલું મોટું ખોલીને બતાવીશું. અત્યારે દેખાતું નહીં હોય, બરાબર. સમજો વાતને. તો બેટા અમુક એ જે કેપેસિટર હતું એ પેરેલલ પ્લેટ, એની અંદર પ્લેટો હતી, બરાબર. તો આપણે કેપેસિટરના 3 પ્રકાર છે. આપણે જે ભણવાનું છે બેટા, એમાં આપણા કેસમાં 95% ક્વેશ્ચન આના બેઝ ઉપર આવશે. 95% નહીં, મતલબ હું માનું છું કે 97% ક્વેશ્ચન, 97% ક્વેશ્ચન આનામાંથી આવશે. મે બી સિલિન્ડ્રિકલમાંથી કદાચ 1% ક્વેશ્ચન આવે તો આવે, અને 2% ક્વેશ્ચન આનામાંથી આવશે. તો પેરેલલ પ્લેટ કેપેસિટર મેઇનલી આપણે એ જ ભણવાનું છે એનસીઈઆરટી પ્રમાણે, બરાબર. ચલો તો ચાલુ કરી બેટા કે સ્પેરિકલ કેપેસિટર, બરાબર. એક ગોળ કેપેસિટર આપેલું હોય. જ્યારે સ્પેરિકલ કેપેસિટર બનાવવામાં આવે ને ત્યારે એક ગોળો લેવામાં આવે, એક પ્રકારનો ગોળો. એ ગોળાની ઉપર એક બીજો ગોળો ઢાંકવામાં આવે. પણ અત્યારે આપણે એક સિંગલ ગોળો લઈ લઈએ. સૌથી પહેલા સ્પેરિકલ કેપેસિટર લોકો બનાવ્યું, બરાબર. સ્પેરિકલ એટલે એક ગોળો લઈ લેવામાં આવે, ગોળો, બરાબર. એક ગોળાવાળું દેશી કેપેસિટરની વાત કરી. સૌથી પહેલા કેપેસિટર કે જે સૌથી વધારે જગ્યા રોકતું હતું. આ કેપેસિટરની સ્પેસ બહુ હતી, જગ્યા બહુ રોકતું હતું. કેપેસિટી વધારવા માટે એને ખૂબ મોટી જગ્યા જોઈતી. એક્ઝામ્પલ સમજીએ કે સ્પેરિલ આ જે ગોળો લઈએ બેટા, તો ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V ઇઝ ઇક્વલ ટુ, સાહેબ ખબર છે કે ગોળાની ઉપર વિદ્યુત ભાર Q જેટલો હોય તો કેટલું હશે? KQ/R હશે. જી સાહેબ, ગોળાની ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V ઇઝ ઇક્વલ ટુ KQ/R. બરાબર. આપણે ફોર્મ્યુલા પ્રૂવ કરીએ. આપણે શું ભણ્યા? આપણે ભણ્યા Q બરાબર CV. જી સાહેબ. તો અહીંયા Q બરાબર CV ની અંદર અહીંયા V ની વેલ્યુ મૂકી દઈએ કે ભાઈ KQ/R. Q જતા રહ્યા તો C બરાબર મને શું મળ્યું? C બરાબર મને મળ્યા R/K. મને K ની વેલ્યુ ખબર છે 1/4πε0. ઓકે, તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈએ કે R 1/4πε0. તો C ની વેલ્યુ કેટલી આવી ગઈ? 4πε0R. તો આ મને સ્પેરિકલ કેપેસિટરનો ફોર્મ્યુલા મળી ગયો. સ્પેરિકલ કેપેસિટન્સનો ફોર્મ્યુલા મળી ગયો. C બરાબર 4πε0R. આનો ફોર્મ્યુલા મળી ગયો. ઓકે સાહેબ, મને ફોર્મ્યુલા મળી ગયો બેટા, સ્પેરિકલ કેપેસિટરનો ફોર્મ્યુલા મળી ગયો, બરાબર. અહીંયા સુધી મને ખબર પડી C ઇઝ ઇક્વલ ટુ 4πε0R. હવે એક વસ્તુ સમજો, હું શું કહેવા માંગુ છું કે માની લો કે મારે, બરાબર, મારે એક ફેરાડેનું, બરાબર, મારે એક ફેરાડેનું સ્પેરિકલ કેપેસિટર બનાવવું છે. મને એક ફેરાડેનું સ્પેરિકલ કેપેસિટર બનાવવું છે, બરાબર. તો તેની માટે મારે
કેટલી ત્રિજ્યાનો ગોળો લેવો પડશે? બેટા મારે 1 ફેરાડેનું સ્પેરિકલ કેપેસિટર બનાવવું છે તો તેની માટે મારે કેટલી ત્રિજ્યાનો ગોળો લેવો પડશે? સમજજે વાતને. તો બેટા C ની વેલ્યુ કેટલી આપેલી છે મને? 1 ફેરાડ. હવે સ્પેરિકલ કેપેસિટરનો ફોર્મ્યુલા છે કે C is equals to 4 pi epsilon naught R. ઓકે, યસ. અહીંયા મને એની વેલ્યુ આપેલી 1 is equals to 4 pi epsilon naught R. તો R is equals to 1 upon 4 pi epsilon naught. એટલે R ની વેલ્યુ કેટલી થઈ ગઈ? K બરાબર. અને K ની વેલ્યુ તમને ખબર છે કેટલી છે? 9 ગુણ્યા 10⁹ મીટર. મારે જો 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું હોય તો મારે આટલી ત્રિજ્યાનો ગોળો જોઈએ. કેમ કે મેં તમને કીધું કે 1 ફેરાડે એટલે ખૂબ વધારે કેપેસિટી કહેવાય. ખૂબ વધારે કેપેસિટી કહેવાય કેપેસિટર. હવે તમે સમજો, તમને ખબર કે જે પૃથ્વીની ત્રિજ્યા ને, તમે સમજો જે પૃથ્વીની ત્રિજ્યા છે બરાબર, પૃથ્વીની જે બેટા ત્રિજ્યા છે, પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? સમથિંગ 6.4 ગુણ્યા 10⁶ મીટર જેટલી એની પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? પૃથ્વીની અર્થ આપણી પૃથ્વીની ત્રિજ્યા છે 6.4 ગુણ્યા 10⁶. અને 1 ફેરાડે કેપેસિટર બનાવવા માટે ત્રિજ્યા લેવી પડશે 9 ગુણ્યા 10⁹. તો આપણે પૃથ્વીના ગોળા જેટલો, આપણે અર્થ કરતા પણ મોટો, પૃથ્વી કરતા પણ મોટો ગોળો લઈશું ને ત્યારે 1 ફેરાડ એનું કેપેસિટર મળશે. આપણે પૃથ્વી કરતા પણ મોટો ગોળો લઈશું ત્યારે 1 ફેરાડ એનું ખાલી કેપેસિટર બનશે. એટલા માટે ત્યાં માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે, નેનો ફેરાડેનો યુઝ થતો હોય. અહીંયા સુધી મને આઈડિયા આવી સાહેબ, અહીંયા સુધી મને ખબર પડી. હું શું કહેવા માંગુ? આઈડિયા આવી રહી છે, ખબર પડી રહી છે. ચલો હવે એક દાખલા પર જઈએ કે અલગ રાખેલા ગોળાકાર, અહીંયાથી આવા દાખલા પૂછાઈ શકે એનસીઆરટી ની અંદર, બોર્ડની અંદર, ગુસ્સેટની અંદર, કે અલગ રાખેલા ગોળાકાર વાહકની ધારિતા 50 પિકો ફેરાડે છે. તો ગોળાકાર વાહકની ત્રિજ્યા શું? ઓકે બેટા, તો C ની વેલ્યુ તમને આપેલી છે બરાબર. ધારિતા મતલબ કેપેસિટન્સ બરાબર. તો આન્સર આનો આપણે સોલ્વ કરીએ કે તમને બેટા C ની વેલ્યુ કેટલી આપેલી છે? 50 પિકો ફેરાડે. ચલો 50 પિકો ફેરાડે એટલે 50 ગુણ્યા 10⁻12 ફેરાડે. આ તમને C ની વેલ્યુ આપેલી છે. ઓકે, હવે તમને કીધું છે કે એની ત્રિજ્યા શોધો. ચલો આપણા પાસે ફોર્મ્યુલા છે કે C બરાબર 4 pi epsilon naught R બરાબર. તો R બરાબર C ભાગ્યા 4 pi epsilon naught. 4 pi epsilon એટલે શું લખાશે? K લખાશે. તો R બરાબર C ગુણ્યા K. ચલો C ની વેલ્યુ કેટલી આપેલી છે કે 50 ગુણ્યા 10⁻12, અહીંયા થશે 9 ગુણ્યા 10⁹ K ની વેલ્યુ બરાબર. તો આ ત્રિજ્યા કેટલી મળી જશે આપણને? 9 × 45 ગુણ્યા 10⁻2 બરાબર. 45 ગુણ્યા 10⁻2 મળી જશે ત્રિજ્યા બરાબર. આટલી ત્રિજ્યા મને મળી લોજિકલી બરાબર. અહીંયા આ મીંડું મેં અહીંયા ગણી લીધું. તો 45 ગુણ્યા 10⁻2 મને શું મળી? ત્રિજ્યા મળી. આટલી ત્રિજ્યા હશે ત્યારે 50 પિકો ફેરાડેનું કેપેસિટર બનશે. ઓકે, હવે શું કીધું છે કે જો તેમાં વિદ્યુત સ્થિતિમાન 10⁴ વોલ્ટ સુધી વધારવો હોય તો તેના પર કેટલો વિદ્યુતભાર આપવો પડશે? તો આપણે બી પ્રશ્ન શોધી લઈએ. આપણે સૂત્ર છે બેટા Q = CV. Q શોધવાનો છે બરાબર. તો કેપેસિટન્સ કેટલું આપેલું છે, જો તેના પર કેટલો વિદ્યુતભાર આપવો પડશે. ઓકે, તો બેટા અહીંયા C ની વેલ્યુ કેટલી આપેલી છે? તો કે 50 ગુણ્યા 10⁻12 બરાબર. કેટલો વિદ્યુતભાર, કેટલો વોલ્ટેજ વધારો છે? 10⁴ વોલ્ટેજ વધારો છે. તો શું થઈ જશે? 50 ગુણ્યા 10⁻8, તો કે 5 ગુણ્યા 10⁻7 લખી શકાય. અથવા 500 ગુણ્યા 10⁻3 તો 500 નેનો કુલમ લખી શકાય બરાબર. આટલા કુલમ તમે વિદ્યુતભાર આપશો ભાઈ એની ઉપર બરાબર. તો 10⁴ વોલ્ટ જેટલી એની કેપેસિટી વધી જશે બરાબર. Q બરાબર CV. તો આ બેઝિક ફોર્મ્યુલા પરથી બેઝિક એક્ઝામ્પલ મેં તમને ગણાય બરાબર. ચલો એના પછી આગળ જોઈએ સ્પેરિકલની અંદર જ. તો
તો સ્પેરિકલની અંદર એક બીજો કેસ હતો કે આટલી વાર જે ગોળો હતો એ નોર્મલ એક કન્ડક્ટિંગ ગોળો હતો, સ્પેરિકલ કેપેસિટર હતું. હવે તમને જો પ્રશ્નમાં એમ કહેવામાં આવે, વાતને સમજો બરાબર, હવે તમને બેટા પ્રશ્નની અંદર એમ કહેવામાં આવે, એટલે આકૃતિને થોડી હું ચેન્જીસ કરી દઉં, થોડી સુધાર દઉં છું, સમજો કે હવે તમને પ્રશ્નની અંદર એવું કહેવામાં આવે એવું કહેવામાં આવે કે બેટા એક સમકેન્દ્રી બે ગોળા પડ્યા છે, બે સમકેન્દ્રી ગોળા છે, પહેલા ગોળાનો રેડિયસ એ છે, બીજા ગોળાનો રેડિયસ બી છે. મેં એની ક્ષમતા વધારવા માટે, કેપેસિટરની ક્ષમતા વધારવા માટે મેં બે ગોળા લીધા. જે 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 પારનો ગોળો હતો એને મેં જમીન સાથે અર્થ કર્યો. અર્થિંગ કરવું મતલબ મેં એનું શું કર્યું બેટા? અર્થિંગ કર્યું. અર્થિંગ કરવાનો મતલબ શું થાય છે કે જ્યારે બી આપણે કોઈ વસ્તુનું અર્થિંગ કરીએ ત્યારે એની પર બાહ્ય વોલ્ટેજ કેવા થઈ જાય? 0 થઈ જાય. બહારની ભાગે કોઈ વિદ્યુતભાર રહેતો નથી. મેં અર્થિંગ કર્યું તો બહારના ભાગે, એટલે કે એનર્જી અંદર સચવાય, એનર્જી અંદર સેવ રહે, કેપેસિટરની કેપેસિટી વધી શકે. તો એ વખતે આ જે ટોટલ જે સિસ્ટમ છે એનું કેપેસિટન્સ કેટલું થશે? તો આમાં ગોખવાનું નહીં, મતલબ એની સાબિતી નહીં યાદ રાખવાની, તમારે સીધું યાદ રાખવાનું. કેટલું થશે કે C બરાબર 4 પાઈ એપ્સાઇલોન નોટ A ઇન્ટુ B અપોન B માઇનસ A. મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ કરો બરાબર, ત્યારે એનું કેપેસિટન્સ શરૂ થઈ જશે કે 4 પાઈ એપ્સાઇલોન નોટ A ઇન્ટુ B B માઇનસ A બરાબર. અને જો બેટા B ઇન્ફાઇનાઇટ થઈ જાય, મતલબ B આપેલો જ ના હોય અથવા B ઇન્ફાઇનાઇટ થઈ જાય તો C ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ એપ્સિલોન નોટ R. આટલી વસ્તુ યાદ રાખો. યાદ રહેશે કે નહીં રહે? હું શું કહેવા માંગુ છું ખબર પડશે બરાબર? એવું નહીં કે B ઇન્ફાઇનાઇટ થઈ જાય, આઇસોલેટેડ કે એકલો એક ગોળો આપેલો હોય તો સિંગલ ગોળો આપેલો હોય તો પ્રશ્ન ગણાઈશું એટલે તમને આઈડિયા આવશે કે આ બે ફોર્મ્યુલા મતલબ શું છે, આ બે ફોર્મ્યુલા કેવી રીતના યુઝ થશે. એક એક્ઝામ્પલનો ક્વેશ્ચન ગણાઈશું. તો બેટા અહીંયા જી મેન 2022માં એક પ્રશ્ન પૂછાયો છે કે R1 ત્રિજ્યા ધરાવતા એક અલગ વાહક ગોળાનું કેપેસિટન્સ n ગણું થાય છે જ્યારે તેને પૃથ્વી સાથે જોડાયેલા R2 ત્રિજ્યાના સમકેન્દ્રી વાહક ગોળા દ્વારા આવરી લેવામાં આવે છે. ખબર પડી? અહીંયા એક સિંગલ R ત્રિજ્યાનો ગોળો આપેલો હોય, અહીંયા સિંગલ R ત્રિજ્યાનો ગોળો નહીં, એક ગોળો વચ્ચે છે, બીજો ગોળો એ પૃથ્વી સાથે શું કરેલો છે? અર્થિંગ કરેલો છે, ત્યારે આ કેસ મળશે. ખબર પડી? એક ગોળો વચ્ચે છે ત્રિજ્યાનો, બીજો B ત્રિજ્યાવાળો ગોળો એ પૃથ્વી સાથે અર્થિંગ કરેલો છે, ત્યારે આમાં સૂત્ર મળશે 4 પાઈ એપ્સિલોન નોટ AB B માઇનસ A. ખબર પડે છે? અહીંયા C બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ R. અહીંયા સુધી સાહેબ મને આઈડિયા આવી ગઈ. હવે સિંગલ ત્રિજ્યા, એમાં પ્રશ્ન શું પૂછ્યો છે કે R1 ત્રિજ્યા ધરાવતો એક ગોળો છે, સિંગલ ગોળો. ઓકે, એ ગોળાનું કેપેસિટન્સ n ઘણું થાય. આ ગોળાનું કેપેસિટન્સ કેટલું થઈ જાય કે n ઇન્ટુ 4 પાઈ એપ્સાઇલોન નોટ R1. જ્યારે ગોળાનું કેપેસિટન્સ n ઘણું થાય ત્યારે તેને પૃથ્વી સાથે જોડાયેલા R2 ત્રિજ્યાના સમકેન્દ્રી વાહક ગોળા દ્વારા આવરી લેવામાં આવે બરાબર. જ્યારે કેપેસિટન્સ n ઘણું થાય ત્યારે એને શું કરવામાં આવે? એક R2 ત્રિજ્યાના ગોળા દ્વારા આવરી લેવામાં આવે. આનું કેપેસિટન્સ કેટલું હશે? તો સાહેબ ખબર છે કે 4 પાઈ એપ્સાઇલોન નોટ R1 ઇન્ટુ R2, મને ખબર છે સાહેબ બરાબર, R2 માઇનસ R1. હમણાં મેં તમને સૂત્ર યાદ રખાવ્યું. આવરી લેવામાં આવે તો R2 બાય R1 નો ગુણોત્તર શોધો. ચલો, બંનેનું કેપેસિટન્સ સરખું હશે તો બંનેને કમ્પેર કરી દઈએ કે n ઇન્ટુ 4 પાઈ એપ્સાઇલોન નોટ R1 બરાબર. બોર્ડ, નીટ, જેઈ અને ગુસ્સેટ બધામાં આ ટાઈપના પ્રશ્નો આરામથી આવી શકે, કોઈ અઘરો પ્રશ્ન નથી બરાબર. 4 પાઈ એપ્સાઇલોન નોટ R1 ઇન્ટુ R2, અહીંયા થઈ જશે R2 માઇનસ R1. ચલો, 4 પાઈ એપ્સિલોન નોટ 4 પાઈ એપ્સિલોન નોટ જતા રહ્યા, R1 જતા રહ્યા, કેન્સલ થઈ ગયા બરાબર. તો n બરાબર શું મળશે? R2, અહીંયા મળશે R2 માઇનસ R1. આટલી મને વેલ્યુ મળશે બરાબર.
હવે કીધું કે R2 બાય R1 નો ગુણોત્તર શોધવાનો છે. સમજજે વાતને. હું એક કામ કરું અહીંયા કે n ને નીચે લઈ જાઉં, ઊંધું કરી દઉં કે 1/n બરાબર R2 માઇનસ R1 અપોન R2. R2 ને શું કરું સમજજે, R2 ને ભાગી દઉં તો કે R2 બાય R2 માઇનસ R1 બાય R2. અહીંયા શું થઈ જશે? 1 થઈ જશે. તો શું લખાશે કે 1/n ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ R1 બાય R2 થશે. અને આ સાઈડ લઈને આવું, 1 માઇનસ n ને પેલી સાઈડ લઈને જાઉં તો શું લખાશે કે R1 બાય R2 બરાબર, અને આમ લઈને આવ્યા અને આમ લીધે 1 માઇનસ 1/n. તો શું લખાશે? n માઇનસ 1 બાય n, R1 બાય R2. તો આપણને શું પૂછ્યું છે? R2 બાય R1. તો R2 બાય R1 કેટલું થઈ જશે? n અપોન n માઇનસ 1. R2 બાય R1 નો જવાબ આવશે. શું આવશે? n અપોન n માઇનસ 1 એનો જવાબ આવશે. ઓપ્શન નંબર એ. આવડશે આ ટાઈપનો પ્રશ્ન? એકદમ ઇઝી પ્રશ્ન હતો JEE મેન 2022. બરાબર, જે આપણે સમજ્યા નહીં પ્રશ્ન, JEE મેન 2023 નો પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન છે. બરાબર, આવી શકે બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેડબલી. સમજો વાત શું કીધું છે કે બે ધાતુના ગોળાઓને સમાન સ્થિતિમાન પર ચાર્જ કરવામાં આવ્યા છે. તેમાંથી એક પોલો છે અને બીજો નક્કર છે. બંનેની ત્રિજ્યા સમાન છે, તો નક્કર ગોળા પર પોલા ગોળા કરતા ઓછો ચાર્જ છે. બરાબર, બંનેની ત્રિજ્યા સમાન છે ભાઈ, તેવું ના હોય. નક્કર હોય કે પોલો હોય, વિદ્યુત ભાર તેની સપાટી પર આવી જવાનો છે. તો એ વિધાન ખોટું છે. ધાતુના ગોળાઓનું કેપેસિટન્સ ગોળાની ત્રિજ્યા પર આધાર રાખે છે. યસ, બરાબર, ગોળાનું કેપેસિટર ત્રિજ્યા પર આધાર રાખે. C = 4πε0r. બરાબર, તો એ વિધાન ખોટું છે. બી વિધાન, આર વિધાન સાચું છે. ઓપ્શન નંબર એ આવી જશે. સીધી વસ્તુ છે ને. ત્રિજ્યા સરખી હશે, C બરાબર 4πε0r. ત્રિજ્યા સરખી હશે તો કેપેસિટન્સ બી સરખું હશે. તો એને કીધું, બરાબર, એને શું કીધું કે બંનેની ત્રિજ્યા સમાન છે. ત્રિજ્યા સમાન છે, બરાબર, તો એને શું કીધું કે પેલા પર વધારે ચાર્જ હશે, ઓછો હશે, એવું ના હોઈ શકે ને. ત્રિજ્યા સમાન છે તો બધું સેમ રહેશે. બરાબર, ભલે નક્કર હોય કે પોલો હોય. ઓકે, તો આ વિધાન ખોટું છે, આ વિધાન સાચું છે. હવે આપણે આવી જઈએ સિલિન્ડ્રિકલ કેપેસિટરની અંદર. બેટા એક્ઝામમાં બહુ ઓછું પૂછાય છે. બોર્ડની માટે, બોર્ડ માટે અને ગુસ્સેટ માટે બિલકુલ આને અડતા બી નહીં અને જોતા બી નહીં. બરાબર, નીટ JEE માટે એકવાર ખાલી નજર મારતી આપણે. બરાબર, તો આની સાબિતી મેં કરી છે. બરાબર, કે એક કેપેસિટર અને બીજું કેપેસિટર હું સાબિતી તૈયાર નથી કરવાની, ખાલી એનો ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. તો એનો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા યાદ રાખીએ તો દેખો સમજજો. બરાબર, કે ભાઈ એક સિલિન્ડર હતું, એની બારે એક બીજું સિલિન્ડર હતું, એને અર્થિંગ કરી દીધું. તો એનો ફોર્મ્યુલા શું થશે? 2πε0L ln b બાય a. b એ મોટા સિલિન્ડરની ત્રિજ્યા, a એ નાના સિલિન્ડરની ત્રિજ્યા, l એ મોટા સિલિન્ડરની લંબાઈ. બંને સિલિન્ડરની લંબાઈ સેમ જ છે. બરાબર, તો આ ખાલી તમારે આજે સાબિતી છે યાદ નહીં રાખવાની, ખાલી શું યાદ રાખવાનું છે? આનું સૂત્ર યાદ રાખવાનું છે. બસ ખાલી સૂત્ર યાદ રાખવાનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી. ઓકે, ડન. હું આગળ વધું છું કે બેટા પેરેલલ પ્લેટ કેપેસિટર, મેઇન વસ્તુ પર આવ્યા આપણે કે પેરેલલ પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર શું? તો પેરેલલ પ્લેટ કેપેસિટરનો મતલબ શું છે ખબર? કે બે પ્લેટો સામ સામે પડી હશે. બરાબર, એક પ્લેટ અહીંયા હશે, બરાબર, એક પ્લેટ અહીંયા પડી હશે. સમજ વાતને. બે પ્લેટો સામ સામે પડી હશે. બરાબર, એક પ્લેટ અહીંયા પડી હશે, બરાબર, એક પ્લેટ અહીંયા પડી હશે. સમજ વાત. બરાબર, અને એક પ્લેટ અહીંયા પડી હશે. બે પ્લેટો આ રીતે બેટા સામ સામે પડી હશે. આ બંને પ્લેટોને જ્યારે આપણે બેટરી સાથે બેટા જોડશું, સમજ વાતને, જ્યારે બે પ્લેટોને બેટરી સાથે જોડશું V વોલ્ટની, તો બેટરીમાંથી એક Q ચાર્જ નીકળશે. બરાબર, બેટરીમાંથી એક Q ચાર્જ નીકળશે આ રીતે. આ સાઈડના ભાગે કેવો હશે? પ્લસ Q હશે. બરાબર, આ સાઈડના ભાગે કેવો ચાર્જ હશે? માઇનસ Q હશે. અને Q ચાર્જ અહીંયાથી કેવો આવતો રહેશે? પાછો આવતો રહેશે. બરાબર, એક સાઈડ માઇનસ Q હશે, એક સાઈડ પ્લસ Q હશે. બેટરીની કન્ડિશન આવી થશે. બરાબર, અહીંયા પોઝિટિવ, અહીંયા બેટરી કેવી થઈ જશે? નેગેટિવ થઈ જશે.
ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવે છે? બરાબર. પોઝિટિવ, અહીંયા બેટરી નેગેટિવ થઈ જશે. તો એક પ્લેટ પોઝિટિવ હશે, એક પ્લેટ કેવી હશે? બેટરીની નેગેટિવ હશે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. બરાબર. બીજી વસ્તુ શું બેટા કે ડિપેન્ડ કે આ તમે જે પ્લેટ લેશો એ પ્લેટના એરિયા ઉપર બી આ ડિપેન્ડન્સી હશે કે એરિયા કેટલા હશે, પ્લેટ કેટલી મોટી છે, બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે એની પર બી ડિપેન્ડન્સી કરશે કે એમાં કેટલી કેપેસિટી સંગ્રહ થશે. બરાબર. કેટલી કેપેસિટી હશે. અને વાસ્તવમાં જ્યારે કેપેસિટર બનાવવામાં આવે ત્યારે આ બંને પ્લેટ વચ્ચે એક ડાયઇલેક્ટ્રિક ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? એક અવાહક નાખવામાં આવે. એ આપણે આગળ સમજશું. પણ આ રીતની સિસ્ટમ સિમ્પલ સિસ્ટમ હશે. બરાબર. કે V માંથી પ્લસમાંથી Q ચાર્જ નીકળશે અને પાછો અહીંયા આ રીતે જશે. તો એક સાઈડ પ્લસ હશે, એક સાઈડ માઇનસ હશે. આ સિમ્પલ એની વાત છે, સાદી વાત છે. બરાબર. હવે શું કીધું છે? એની કંઈક શરતો છે, એની કંઈક કન્ડિશન છે. શું કન્ડિશન છે? એરિયા પર આધાર રાખશે, બંને વચ્ચેના ડિસ્ટન્સ ઉપર બી આધાર રાખશે. શું શરતો છે સમજો. પેરેલલ પ્લેટ કેપેસિટરનો મતલબ બે સાઈડ બે ધાતુની પ્લેટ રાખવામાં આવશે. બરાબર. આની વિદ્યુતભાર ઘનતા જોઈ રહીએ તો પ્લસ હશે, આની કેવી હશે વિદ્યુતભાર ઘનતા? માઇનસ હશે. આની કઈ કન્ડિશન છે. શું કન્ડિશન છે? કે પ્લેટોના ક્ષેત્રફળ કે કેપેસિટરની બંને પ્લેટોનું ક્ષેત્રફળ આ મોસ્ટ આઈએમપી કન્ડિશન છે. બરાબર. કેપેસિટરની બંને પ્લેટોનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ. બરાબર. ભાઈ તમે ગમે તેવી પ્લેટો લો, હું તો કહું ગોળ પ્લેટો લો, ચોરસ પ્લેટો લો, લંબચોરસ પ્લેટો લો, પણ ભાઈ બંને પ્લેટોનું બરાબર કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એક પ્લેટ ચોરસ અને એક પ્લેટ ગોળ હશે તો નહીં ચાલે, તો કેસ સોલ્વ નહીં થાય. બરાબર. તમે ગમે તે એરિયાની પ્લેટો લો પણ સામે આ પ્લેટનો એરિયા જેટલો હોય એટલો જ એરિયા આ પ્લેટનો હોવો જોઈએ. શેપ બી બંનેનો સમાન હોવો જોઈએ. એક કન્ડિશનમાં પ્લેટ વચ્ચેનું અંતર, બંને પ્લેટો વચ્ચેનું અંતર D ખૂબ નાનું હોવું જોઈએ. તો જે પ્લેટ વચ્ચેનું બેટા જે અંતર છે ને એ હંમેશા પ્લેટનો જે એરિયા છે ને એના કરતાં નાનું હોવું જોઈએ. પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ નાનું હોવું જોઈએ. બરાબર. આપણા ફિઝિક્સમાં દ્રષ્ટિકોણથી કે બે પ્લેટ વચ્ચેનું અંતર એ એના એરિયા કરતાં ખૂબ નાનું, એટલે મતલબ બે પ્લેટ એકબીજાની ખૂબ નજીક હોવી જોઈએ. આ વસ્તુ તો બે કન્ડિશન તમારે ખાસ ધ્યાન રાખવા. બે કન્ડિશન આઈએમપી છે પેરેલલ પ્લેટ કેપેસિટર માટે. તો પહેલા આપણે ભણી ગયા સિલિન્ડ્રિકલ કેપેસિટર, એનું સૂત્ર ભણ્યા, એને સમજ્યા, એના સૂત્ર પરથી આપણે દાખલા ગણાયા. શોર્ટ એન્ડ સ્વીટ. ઘણા લોકો કહેશે કે સાહેબ મારે પેલી સાબિતી જોઈએ, આ સાબિતી જોઈએ. પછી નથી પૂછાવાની જેની સાબિતી ને એની પાછળ મત ભાગો. ટાઈમ વેસ્ટ કેમ કરો છો યાર? વધારાની વસ્તુ, તમે એક વસ્તુ સમજો કે એક પેનડ્રાઈવ લઈ લો કે હાર્ડ ડિસ્ક લઈ લો બેટા, એમાં તમે વધારાનો કચરો ભર કરો તો થોડા સમય પછી તમને બતાવશે જંક ફાઇલ બતાવશે. કહેશે કે વધારાના ડુપ્લિકેટ ફોટોઝ, ડુપ્લિકેટ ફાઇલ્સ. બરાબર. બતાવે છે મોબાઈલની અંદર કે ભાઈ આને ક્લીન કરી દો, આને ક્લીન કરી દો, નીકાળ દો સિસ્ટમમાંથી. કેમ એવું કહે છે? દિમાગની અંદર એને વધારાની વસ્તુઓ નહીં ભરવાની. મારો ગોલ શું છે? કે ડોક્ટર બનવું છે, કે એન્જિનિયર બનવું છે, કે મારે સારી કોલેજ લેવી છે, એ ગોલ છે. બરાબર. તો મારે હવે સાબિતી કરીને મારે વૈજ્ઞાનિક નહીં બની જવાનું, સાયન્ટિસ્ટ નહીં બનવાનું કે ના ભાઈ મારે કેપેસિટરની સિલિન્ડ્રિકલની સાબિતી મારે શીખવી છે. નહીં આવવાની યાર, બોર્ડની અંદર નહીં પૂછાવાની, સીધી વસ્તુ છે. શું લેવા તો બી સાબિતી કરવી પડે ને. સૂત્ર યાદ રાખો ને યાર, એના પરથી દાખલા સમજી લો. આની સાબિતી આવવાની છે તો આપણે કરીશું. ઓકે સાહેબ, આટલા સુધી મને ખબર પડી. બટ હવે એ છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર તારવો. આ પ્રશ્ન એ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ફોર બોર્ડના વિદ્યાર્થીઓ માટે. બોર્ડના એટલે તમે બધા બોર્ડના જ છો છાનામાં ના, એટલે બોર્ડ તો આપવી જ પડશે ને, ભલે તમે નીટ જઈ આપ. તો બેટા સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર મેળવો. બરાબર. આ પ્રશ્ન આઈએમપી છે. બરાબર. આ પ્રશ્ન જ્યારે તમે લખો એક્ઝામની અંદર, બરાબર, તો પહેલા તો તમારે એક આ રીતની આકૃતિ બનાવવાની બેટા. બે પ્લેટો લેવાની, બંનેના એરિયા સેમ રાખવાના, બંને પ્લેટોની ઇલેક્ટ્રિક ફિલ્ડ દિશામાં છે, આ દિશામાં છે. અને હું સાબિતી સિમ્પલ લેંગ્વેજમાં સાબિતી કરું કે આનું કેપેસિટન્સ કેટલું. જેમ સ્પેરિકલનું કેપેસિટન્સ મને મળ્યું, બરાબર, મને સિલિન્ડર એટલે કે નળાકાર કેપેસિટરનું મને કેપેસિટન્સ મળ્યું, એમ આનાથી મને કેટલું કેપેસિટન્સ મળશે. દેખો સમજો વાતને. એક પ્લસ લીધી, એક માઇનસ લીધી. હવે મને ખબર છે બેટા, હું પહેલા ચેપ્ટરમાં ભણ્યો કે પ્લસ પ્લેટના કારણે અહીંયા એક્ઝેક્ટલી મધ્ય બિંદુ પર ઈની વેલ્યુ કેટલી હશે? સાહેબ ઈની વેલ્યુ આ પ્લસ પ્લેટના કારણે એટલી હશે તો કે સિગ્મા બાય
2ε0 યાદ છે સાહેબ? ઓકે, આ માઇનસ પ્લેટના કારણે બેટા, આ માઇનસ પ્લેટના કારણે, તો માઇનસ પ્લેટના કારણે બી ઈની વેલ્યુ આ દિશામાં હશે. યસ સર. કેટલી હશે? સિગ્મા બાય 2ε0. બરાબર. તો અહીંયા ઈ નેટની વેલ્યુ કેટલી હશે? તો સાહેબ ઈ નેટની વેલ્યુ હશે ઈ પ્લસ ઈ માઇનસ. બરાબર. હું ભણ્યો તો સિગ્મા બાય 2ε0 પ્લસ સિગ્મા બાય 2ε0. તો સિગ્મા બાય ε0 આ ચેપ્ટર 1 માં શીખવાડ્યું છે. ગોસ લોનો 4 કલાકનો વિડીયો બનાવ્યો છે ચેપ્ટર 1 માં. 4 કલાકનો વિડીયો બનાવ્યો છે ગોસ લોનો. બધું સમજાવ્યું ડિટેલની અંદર, જોઈ લેજો જઈને. તો બેટા પહેલા તો હું લખીશ કે ભાઈ ઈનેટ મને કેટલી મળી રહી છે. તો પહેલા તમારે લખવું પડે, અહીંયા લખવું પડે કે સિગ્મા બાય કેટલી મળી છે? ε0 મળી રહી છે. જી સાહેબ. પછી બીજું શું લખીશું સાહેબ? બીજું આપણે એવું લખીશું કે સાહેબ સિગ્માની વેલ્યુ કેટલી? તો સિગ્માની વેલ્યુ મને ખબર છે ચાર્જ ભાગ્યા એરિયા. ઓકે સાહેબ, આ સિગ્માની વેલ્યુ મળી. આ સિગ્માની વેલ્યુ બેટા હું અહીંયા પુટ કરી દઉં. ઓકે સાહેબ, કરી દો. તો મને ઈની વેલ્યુ કેટલી મળશે કે ક્યુ બાય એ ε0. તો મને ઈની વેલ્યુ આટલી મળી, ક્યુ બાય એ ε0. ઓકે, બરાબર. હવે બેટા મારી પાસે કેપેસિટરનું સૂત્ર હતું Q ઇઝ ઇક્વલ્સ ટુ CV. સમજ છે? E ની વેલ્યુ મળી બેટા. હવે બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું? D. તો મારા પાસે સૂત્ર હતું ખબર છે? વેદ. V ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ D. તો હવે હું અહીંયા E ની વેલ્યુ મૂકું કે Q D બાય એ ε0. તો મને અહીંયાથી કોની વેલ્યુ મળી ગઈ? V ની વેલ્યુ મળી ગઈ. એક એક સ્ટેપને સમજજો, એક એક સ્ટેપને શાંતિ કરાયું છે. બરાબર. તમારે થોડું એને થિયરિકલી લખવું પડશે, કેવી રીતના લખવાનું એની માટે તમને નોટ્સ ને બધું ફ્યુચરમાં મોકલશું, બધું આવશે, ચિંતા મત કરો. મતલબ હાલ ખાલી સાબિતી સમજી લો, બસ હાલ ખાલી સાબિતી. તો V ની વેલ્યુ આપણે પુટ કરી. આજે V ની વેલ્યુ મળી એ પુટ કરીએ કે Q ઇઝ ઇક્વલ્સ ટુ C QD. સમજે? QD બાય એ ε0. Q જતો રહ્યો. તો C ની વેલ્યુ કેટલી આવી ગઈ? ε0 A બાય D જેટલી. તો આ મને પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મળી ગયું. C ઇઝ ઇક્વલ્સ ટુ ε0 A બાય D, જેનો આધાર એ એરિયા પર અને બંને કેપેસિટર વચ્ચેના ડિસ્ટન્સ પર રાખે છે. એરિયા અને ડિસ્ટન્સ પર એનો 100% આધાર કરે. એ પ્રમાણે કેપેસિટર બદલાશે. બરાબર. એરિયા બદલાશે તો C બદલાશે, D બદલાશે તો C બદલાશે. બે પ્લેટો વચ્ચે. ઓકે. તો બે પેરેલલ પ્લેટો વચ્ચેનો સૂત્ર મોસ્ટ IMP છે બોર્ડ માટે, અહીંયા ધ્યાન રાખજો. હવે આગળ જી બેટા કે બે પ્લેટો વચ્ચે જો હવા હોય તે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × -10 મીટર સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 હોય તો આ પ્લેટનું કેપેસિટન્સ ગણો. બરાબર. NCERT નો એક્ઝામ્પલ છે, NCERT માં આપેલો છે. ગણી નાખી બેટા. બરાબર. કે મને અહીંયા શું આપેલું છે? કે મને અહીંયા એરિયા આપેલો છે. મને એરિયા કેટલો આપેલો છે સાહેબ? તો કે 6 × 10⁻³ મીટર સ્ક્વેર જેટલું મને એરિયા આપેલો છે. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટ વચ્ચેનું ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર D બરાબર મને આપેલું છે 3 મીમી. તો કે 3 × 10⁻³ મીટર. તો C ની વેલ્યુ મળી જશે કે C બરાબર શું લખાશે? ε0 A બાય D. એપ્સિલોનની વેલ્યુ શું બેટા? 8.85 ઇન્ટુ 10⁻12. એરિયાની વેલ્યુ 6 × 10⁻³ સમજજે. બરાબર. ડી ની વેલ્યુ કેટલી? તો કે 3 × 10⁻³ 3 દુ 6 × 10⁻³ મીટર સ્ક્વેર. આટલી જ વેલ્યુ હતી ને ભાઈ? ઓકે. 3 મીમી તો 3 × 10⁻³ 3 -3 જતા રહ્યા. બરાબર. તો 8.85 10⁻12 રહેશે. ચલો 8.85 એટલે 9 દુ 18 સમથિંગ, મતલબ 18.7 સમથિંગ 18 સમથિંગ આવશે આન્સર. એક્ઝેક્ટલી આન્સર કરી દઈએ. કેલ્સી કુમારનો યુઝ કરીએ. 8.85 ઇન્ટુ આપણે લઈએ 2 17.7. હા, 17.7 સમથિંગ જવાબ આવે છે. 17.7 × 10⁻12. આ C નો જવાબ મને મળ્યો. બરાબર.
અને પિકો ફેરાડમાં લખો તો લખી શકાય 17.7 પિકો ફેરાડ. જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? એનસીઈઆરટી નો એકદમ સિમ્પલ પ્રશ્ન. Q ઇઝ ઇક્વલ્સ ટુ CV. બેટા C ની વેલ્યુ મને મળી ગઈ 17.7 ગુણ્યા 10⁻12. એને આપણે 100 વોલ્ટ સાથે જોડી દઈએ તો કે 17.7 ગુણ્યા 10⁻10 જવાબ આવશે કુલમ. બેટા અમે એનસીઈઆરટી ના એક્સરસાઇઝ અને એક્ઝામ્પલના બધા જ દાખલા ગણાઈ અને ગ્રુપમાં એનો વિડીયો મૂકી દીધો છે. બરાબર, ગ્રુપમાં એનો વિડીયો આવી ગયો છે. તમારી પાસે ના હોય તો ઓફિશિયલ નંબર પર તમે મેસેજ કરજો, મેડમ તમને વિડીયો મોકલી દેશે. યા મૂન ફિઝિક્સનું જે પ્લેલિસ્ટ છે ચેપ્ટર 2 ના પ્લેલિસ્ટમાં અવેલેબલ છે બંને વસ્તુ. બરાબર, જોઈ લેજો. ચલો નીટ 2022 નો દાખલો ગણીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો C તેનું પ્રારંભિક કેપેસિટન્સ હોય તો તેનું અંતિમ કેપેસિટન્સ કેટલું થશે? ઓકે, પહેલા એનું કેપેસિટન્સ કેટલું હતું બેટા? તો પહેલા C0 બરાબર એનું કેપેસિટન્સ કેટલું હતું? C જેટલું હતું. હવે શું કરવામાં આવે છે? હવે એવું કરવામાં આવે છે, સમજો. બરાબર, C0 એટલે કે પેલા C બરાબર એપ્સાઇલોન નોટ A બાય D જેટલું શું હતું? એનું કેપેસિટન્સ હતું, સાદું સિમ્પલ. હવે એને શું કીધું કે બે પ્લેટ વચ્ચે નું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે. બરાબર, અને અંતર બમણું કરવામાં આવે. અંતરને બમણું કરી દઈએ. અંતર બમણું કરવામાં આવે, ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો બેટા શું લખાશે? એપ્સાઇલોન નોટ A બાય 4D. હવે એપ્સાઇલોન નોટ A બાય D બરાબર તો શું હતો? C હતો. તો C ડેશ બરાબર કેટલું થઈ જશે? C બાય 4. કેપેસિટન્સ કેટલું થઈ જશે? C બાય 4. ઓપ્શન ડી. આ પ્રશ્ન બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેઈ માં આવી શકે. પ્રશ્નમાં કશું જ નહીં, એકદમ ઈઝી પ્રશ્ન. તો એના પછી બેટા જેઈ મેન 2025 નો પ્રશ્ન શું છે? જેઈ મેન 2025 નો પ્રશ્ન સમજો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરને બે લંબચોરસ પ્લેટ સાથે બનાવવામાં આવ્યું હતું. ઓકે, જેની લંબાઈ 3 સેન્ટીમીટર અને પહોળાઈ 1 સેન્ટીમીટર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 માઇક્રોમીટર છે. તો કયા કેપેસિટન્સમાં 10 ના ગુણાંકનો વધારો થાય છે? ઓકે, કયા કેપેસિટન્સમાં 10 વધશે? ઓકે, એક કેપેસિટન્સ હતું એપ્સાઇલોન નોટ A બાય D. એને શું કીધું ભાઈ? સમજજે વાતને. એને શું કીધું કે એપ્સિલોન નોટ A બાય D હતું. બરાબર, ચલો એરિયા કેટલો હતો? તો લંબચોરસનો એરિયા તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે 3 સેન્ટીમીટર ગુણ્યા B ની વેલ્યુ કેટલી થશે? 1 સેન્ટીમીટર તો કે 3 સેન્ટીમીટર નો સ્ક્વેર. આટલો એરિયા હતો. એનું સેન્ટીમીટરમાં જ છે. એપ્સિલોન નોટ અહીંયા 3 સેન્ટીમીટર નો સ્ક્વેર. ડિસ્ટન્સ કેટલું હતું? 3 માઇક્રોમીટર તો કે 3 ગુણ્યા 10⁻6. અચ્છા, અહીંયા માઇક્રોમીટર જ છે. હા, તો ડિસ્ટન્સ હતું 3 માઇક્રોમીટર. ઓકે, તો પહેલા એક આવું કેપેસિટર હતું. હવે એને કીધું કે અહીંયાથી શેની અંદર અહીંયા 10 નો વધારો થઈ શકે. 10 નો વધારો શેની અંદર થઈ? ઓકે, પહેલું લંબાઈને 30 કરીએ. બરાબર, લંબાઈને 30 સેન્ટીમીટર કરીએ. બરાબર, બી ને 1 સેન્ટીમીટર કરીએ અને પેલાને 1 માઇક્રોમીટર કરીએ. બરાબર, તેને શું કીધું કે કેપેસિટન્સમાં 10 ના ગુણાંકમાં વધારો થઈ શકે. 10 ના ગુણાંકમાં વધારો કરવાનો છે. બરાબર, તો અહીંયા 10 ના ગુણાંકમાં વધારો જો તો 30, અહીંયા 30 ના ગુણાંકમાં વધારો થશે. 30 ગુણ્યા 1 લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો, અહીંયા મળશે 30 સેન્ટીમીટર નો સ્ક્વેર ઉપર આવશે. બરાબર, અહીંયા C બરાબર લખશું તો એપ્સિલોન નોટ 30 સેન્ટીમીટર નો સ્ક્વેર બરાબર ભાગ્યા D બરાબર કેટલું મળશે? 1 માઇક્રોમીટર. ઓકે, અહીંયા કરો 3 ગુણ્યા 1 બરાબર, આનું કરો એપ્સિલોન નોટ 3 સેન્ટીમીટર નો સ્ક્વેર નીચે આવશે 30 માઇક્રોમીટર. નહીં થતો. C નું કરો 6 પંચા 30. C વાળો કરો. C ઓપ્શન એપ્સિલોન નોટ C ઓપ્શનમાં દેખો, ઓપ્શન C એપ્સિલોન નોટ એરિયા કેટલો થઈ ગયો? લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે 6 પંચા 30 સેન્ટીમીટર નો સ્ક્વેર ભાગ્યા 3 માઇક્રોમીટર આયા.
હા, તો આ બરોબર છે. બરાબર, અહીંયા 3 સેન્ટીમીટરનો સ્ક્વેર ભાગ્યા 3 હતા. બરાબર, આનો જવાબ 30 આવી રહ્યો છે. તો આ તો મેલ નહીં પડે, નીચે 1 છે. આનો જવાબ 3 ભાગ્યા, તો 1 ભાગ્યા 10 આપી રહ્યો છે. તો આ બી ઓપ્શન મેલ નહીં પડે, એ ઓપ્શન મેલ નહીં પડે, બી ઓપ્શન નહીં મેળ પડે. સી ઓપ્શન દેખીએ તો આ બંનેમાં મેચ ખાય. દેખો, બરાબર, હું એવું લખી શકું કે એપ્સાઇલોન નોટ 3 સેન્ટીમીટરનો સ્ક્વેર ભાગ્યા 3 માઇક્રોમીટર, 30 ને લખી શકું 10 ગુણ્યા 3. તો 10 ના ગુણાંકનો વધારો કરી રહ્યું છે ઓપ્શન સી. સી 10 ના ગુણાંકનો વધારો કરી રહ્યો છે. સી, એ અને ડી માં બંનેમાં આવી રહ્યું છે. ડી ની વાત કરીએ, જો ડી દેખીએ તો ઓપ્શન ડી માં શું છે બેટા, કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સી બરાબર એપ્સાઇલોન નોટ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે 1 સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર, ડિસ્ટન્સ કેટલું આપેલું છે 10 માઇક્રોમીટર. તો આ બી નહીં થાય. મારે આના સાથે જવાબ સેમ રહેવો જોઈએ, ખાલી આમાં 10 નો વધારો થવો જોઈએ. આના ગુણાકારમાં મારે શું કરવાનું છે કે આ જે મને મૂળ જે આપેલું હતું, જે પહેલા જે રકમ આપેલી હતી, એમાં હું આમાંથી એ રીતનો ઓપ્શન પસંદ કરું કે અહીંયા 10 નો ગુણાકાર આવે. બસ. હવે અહીંયા સુધી ઉપર 30 આવી ગયા, નીચે 1 આવી ગયા. તો અહીંયા તો ઉપર 30 નો ગુણાકાર આવ્યો, તો એ તો ચાલે નહીં. નીચે 1 આવી ગયા, અંતર બદલાઈ ગયું, મતલબ આ જવાબ બદલાઈ ગયો. અહીંયા 1 ભાગ્યા 10, ઉપર 3 નીચે 30, આ ચાલે નહીં. અહીંયા ઉપર 1 નીચે 10 આ ચાલે નહીં. અહીંયા ચાલ્યું, ઉપર 30 આવ્યા, નીચે 3 આવ્યા, તો નીચે સેમનું સેમ રહ્યું. ઉપર 3 ગુણ્યા 10 થઈ ગઈ કે 30, એટલે આ બરોબર. ઈ ઓપ્શન ચેક કરીએ, 5 દુ 10. ઓકે, ઈ ઓપ્શન ચેક કરીએ. ઈ ઓપ્શન ચેક કરીએ કે સી બરાબર એપ્સાઇલોન નોટ બરાબર 5 દુ 10, 10 સેન્ટીમીટરનો સ્ક્વેર, નીચે આપેલા છે 1 માઇક્રોમીટર. બરાબર, વાસ્તવમાં 3 ઉડાડ દો તો જવાબ શું થાય 1 સેન્ટીમીટરનો સ્ક્વેર ભાગ્યા 1 માઇક્રોમીટર થાય. બરાબર, અહીંયા 3 ઉડી જાય, તો અહીંયા ગુણાકારમાં 10 આવી જાય. હવે અહીંયા બી એવું થયું કે હું લખી શકું એપ્સિલોન નોટ 1 સેન્ટીમીટરનો સ્ક્વેર ભાગ્યા 1 માઇક્રોમીટર ગુણ્યા 10 કરી શકું. વાત તો એ જ થઈ. તો ઓપ્શન શું આવશે સી અને ઈ. બરાબર, ના ખબર પડી હોય તો ફરી એકવાર દેખજો. ઈઝી પ્રશ્ન છે, બોર્ડ, ગુસ્સેટ, નીટ અને જેઈ માં આસાનીથી આવી શકે. તમારે શું કરવાનું, પહેલા મૂળ શોધ્યું, મૂળમાં હોય તો એપ્સિલોન નોટ 1 સેન્ટીમીટર સ્ક્વેર ભાગ્યા 1 માઇક્રોમીટર, પહેલા બેઝિક જે હતું એ શોધ્યું. ના ખબર પડી, ના ખબર પડી. મને ખબર પડી, તમને નહીં ખબર પડી. સમજો, નહીં ખબર પડી ને તમને, મને આઈડિયા આવી ગઈ. ના ખબર પડી તમને, ફરતી સમજો, ચલો ધ્યાન આપો. ચલો, શું કીધું છે, એક સમાંતર પ્લેટ કેપેસિટરના 2 લંબચોરસ પ્લેટો સાથે બનાવવામાં આવ્યું હતું, જેની લંબાઈ 3 સેન્ટીમીટર, પહોળાઈ 1 સેન્ટીમીટર. તો એરિયા બરાબર કેટલો થઈ ગયો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે 3 ગુણ્યા 1 સેન્ટીમીટરનો સ્ક્વેર, તો એરિયા કેટલો આવી ગયો 3 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ડિસ્ટન્સ કેટલું મળી ગયું 3 માઇક્રોમીટર. સમજશે? તો સી is proportional to a by d. આવું હું સમજુ. ચલો, તો સી બરાબર શું લખાશે, એ 3 સેન્ટીમીટરનો સ્ક્વેર, એપ્સિલોન નોટ ને રહેવા દો, બધામાં એપ્સિલોન તો આવવાનું જ છે. આ 3 માઇક્રોમીટર, 3 ગયા, તો આનો જવાબ કેટલો આવી ગયો, આનો જવાબ કેટલો આવી ગયો 1 સેન્ટીમીટરનો સ્ક્વેર ભાગ્યા 1 માઇક્રોમીટર. આટલો જવાબ આવ્યો. બરાબર, આનો જવાબ કેટલો આવ્યો, દેશી ભાષામાં કહીએ તો 1 આવ્યો જવાબ, 1 જવાબ આવ્યો. પહેલું ગણીએ એ. હવે સમજ, ચાલ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે બેટા, એરિયા કેટલો થઈ ગયો પહેલા માટે 30 સેન્ટીમીટરનો સ્ક્વેર, બી કેટલો થઈ ગયો 1 મિનિટ, સી બરાબર એ ભાગ્યા ડી કરીએ. ડી કેટલો થઈ ગયો 1 માઇક્રોમીટર, એની વેલ્યુ કેટલી આવી 30 સેન્ટીમીટરનો સ્ક્વેર, આ કેટલું આવ્યું 1 માઇક્રોમીટર. જવાબ આવી ગયો 30. અહીંયા મળતું તો 1 સેન્ટીમીટર સ્ક્વેર ભાગ્યા 1 માઇક્રોમીટર, અહીંયા 30 સેન્ટીમીટર ભાગ્યા 1 માઇક્રોમીટર. તો ઓપ્શન ખોટો થઈ ગયો. બી ચેક કર કે સી બરાબર એ ભાગ્યા ડી. ચાલ, એ કેટલું આવે 3 એકા 3 સેન્ટીમીટરનો સ્ક્વેર, નીચે કેટલા આવે 30, તો આ તો થઈ ગયું 1 ભાગ્યા 10 થઈ ગયું. તો આ મેળ ના પડે. બરાબર, ઓપ્શન સી ચેક કર, હવે ખબર પડી હશે. 6 ગુણ્યા 5, સી બરાબર એ બાય ડી. 6 પંચા 30, નીચે કેટલા આવે 3, અહીંયા જવાબ કેટલો આવ્યો
10 આવી ગયું. હતું કેટલું? 1. એને શું કીધું છે? 10 ગુણ્યા 10 નો વધારો થવો જોઈએ. એવો જવાબ આવે જેમાં ગુણ્યા 10 નો, તો 1 ના અંદર 10 નો વધારો થયો, 1 આવતો તો જવાબ 10 નો ગુણાકારમાં વધારો થઈ ગયો. એને કીધું કે ભાઈ જે નવો જવાબ મળે એ નવો જવાબ કેવો મળવો જોઈએ કે 1 ના ગુણ્યા 10 થવા જોઈએ, 10 ના ગુણાંકમાં વધારો થવો જોઈએ. તો 10 ના ગુણાંકમાં વધારો થઈ ગયો, 1 ગુણ્યા 10 અથવા 1 પ્લસ 10 એમ કરવું તો એમ વિચાર. પ્લસ 10 તો નહીં કહેવાય, ગુણાંકમાં કીધું, ગુણાકારમાં 1 ના ગુણાકારમાં 10 નો વધારો, તો 1 ગુણ્યા 10 થઈ ગયું, 1 ગુણ્યા 10. તો આ બરોબર. તો ઓપ્શન સી રાઈટ થઈ ગયો. ડી મેચ નહીં કરતો, ઈ મેચ કરે, એટલે મેં કીધું ઓપ્શન એ આવશે. હવે ખબર પડી કે ના પડી? ઓકે, મને ખબર પડી જાય, તમને ખબર ના પડે. હવે એને કીધું કે ફોર્સ બિટવીન ધ પ્લેટ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું થશે? તો બેટા સમાંતરમાં કેપેસિટરની અંદર આપણે જે બે પ્લેટો લઈશું, એક મિનિટ પાણી પી લો, ઉભા રહો. બેટા અહીંયા ધ્યાન આપજો કે ફોર્સ બિટવીન ધ પ્લેટ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું બળ શોધવાનું છે. સમજો વાતને. તો મેં અહીંયા બે પ્લેટ લીધી, સમજ વાતને. એક પ્લેટ અહીંયા લીધી, ઓકે, એક પ્લેટ અહીંયા લીધી. આ સ્વાભાવિક છે ભાઈ, આ એક પ્લેટ પોઝિટિવ હશે કેપેસિટરની, એક પ્લેટ નેગેટિવ હશે. આ સ્વાભાવિક વાત છે. તો બંને પ્લેટો વચ્ચે શું લાગતું હશે? બળ લાગતું હશે. આ પ્લેટ આની પર એક ફોર્સ લગાવતી હશે, આ પ્લેટ એટલો સેમ ફોર્સ આની પર લગાવતી હશે. તો એક કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર જેટલો તો હોય નહીં, સીધી વસ્તુ. તો બંને પ્લેટો શું લગાવી રહી? બીજા પર ફોર્સ લગાવી રહી છે. બંને પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું માન લઈએ આપણે? ડી માન લઈએ. એનો એરિયા કેટલો માન લઈએ? એ માન લઈએ. સીધી વસ્તુ છે. બંને પ્લેટો એકબીજા પર શું લગાવી રહી છે? ફોર્સ લગાવી રહી છે. ઓકે. પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સાહેબ E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આ તો આપણે ભણ્યા. જી સાહેબ, બરાબર. ઓકે. કોઈ પણ એક પ્લેટની આપણે વાત કરીએ કે આ પોઝિટિવ ચાર્જ વાળી પ્લેટ એ કેટલો ફોર્સ લગાવે, તો એક પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. અથવા પોઝિટિવ ચાર્જ વાળી પ્લેટ ઉપર કેટલો ફોર્સ લાગે, કોઈ એક પ્લેટની વાત કરીએ, બીજી પ્લેટમાં બી ફોર્સ સેમ જ રહેવાનો. પહેલી પ્લેટમાં જેટલો ફોર્સ લેવાનો એટલી જ બીજી. તો એને શું કીધું છે? કોઈ એક પ્લેટ વચ્ચે એક પ્લેટ ઉપર કેટલું ફોર્સ લાગશે, અથવા બે પ્લેટો એકબીજા ઉપર સરખો ફોર્સ લગાવશે, કેટલું લગાવશે? તો મને ખબર છે બેટા કે F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E થાય. તો E ની વેલ્યુ કેટલી મળશે? કોઈ એક પ્લેટ ઉપર કોઈ એક પ્લેટના કારણે કેટલું E હશે? સિગ્મા બાય 2 હશે. સિગ્મા બરાબર કેટલું થશે બેટા? Q બાય A. કોઈ એક પ્લેટ માટે હું સિગ્માની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો E બરાબર કેટલું આવશે બેટા? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ આવશે. યસ કે નો? E ની વેલ્યુ કેટલી આવશે? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. E ની વેલ્યુ બેટા હું અહીંયા મૂકું કે F ઇઝ ઇક્વલ્સ ટુ Q, અહીંયા મૂકી દઉં Q બાય 2 એપ્સિલોન નોટ. તો ફોર્સ બરાબર કેટલો આવી જશે? Q સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ જેટલો મને ફોર્સ મળશે. આઈડિયા આવી ગઈ કે બંને પ્લેટ વચ્ચે લાગતો ફોર્સ કેટલો હશે? Q સ્ક્વેર બાય 2 એપ્સિલોન નોટ. બરાબર. તો આ વસ્તુ તારે થોડી ધ્યાનમાં રાખવાની અને બેઝ ઉપર ક્વેશ્ચન્સ આવશે. ચલો બીજી વસ્તુ કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતના થાય? દેખો સમજો કે હંમેશા આજે બે વિદ્યુત ભાર હોય તો બાહ્ય સપાટી પર વિદ્યુત ભાર કેટલો હોય? તો કે Q1 પ્લસ Q2 બાય 2. અહીંયા બી ટોટલ વિદ્યુત ભાર કેટલો મળશે બાહ્ય સપાટી પર? તો Q1 પ્લસ Q2 બાય 2. આ યાદ રાખવાનું કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બાહ્ય સપાટી પર વિદ્યુત ભાર કેટલો હશે? તો Q1 પ્લસ Q2 બાય 2. પેલી બાહ્ય સપાટી પર વિદ્યુત ભાર કેટલો મળતો હશે? Q1 પ્લસ Q2 બાય 2 વિદ્યુત ભાર મળતો હશે. આ બાહ્ય સપાટી પર Q1 પ્લસ Q2 બાય 2, આ પ્લેટ ઉપર પર કેટલો મળતો હશે? Q1 પ્લસ Q2 બાય 2 વિદ્યુત ભાર મળતો હશે. આટલા સુધી મને સાહેબ ખબર પડી. આઈડિયા આવી હું શું કહેવા માંગુ છું? ખબર પડે છે કે નથી પડતી? હવે એને કીધું કે આંતરિક સપાટી પર કેટલો મળતો હશે? તો આંતરિક સપાટી Q1 માઇનસ Q2 બાય 2 અને એક સપાટી પર Q2 માઇનસ Q1 બાય 2 જેટલો મળતો હશે. આંતરિક સપાટી પર કેટલો મળતો હશે? Q1 માઇનસ Q2 બાય 2 અને Q2 માઇનસ Q1 બાય 2. તો આંતરિક સપાટી પર કેટલો હશે?
તો આંતરિક સપાટી પર વિદ્યુતભાર કેટલો મળશે? Q2 માઇનસ Q1/2 અને Q1 માઇનસ Q2/2. પહેલી પ્લેટ ઉપર Q1 માંથી Q2, બીજી પ્લેટમાં Q2 વાળી પ્લેટ, તો Q2 વાળી પ્લેટ હોય તો એમાંથી Q1 બાદ કરવાનો, Q1 વાળી પ્લેટ હોય તો એમાંથી Q2 બાદ કરવાનો. એટલે સામ સામે વિદ્યુતભાર માઇનસ હશે. બરાબર? ઓકે, ચલો આને સમજાવીએ કે આ શું કહેવા માંગે. સમજશે વાતને. બરાબર? અહીંયા સ્પેસ છે કે બેટા અહીંયા ધારો કે બે પ્લેટ આપણે લીધી, બરાબર, એક્ઝામ્પલ તરીકે આની ઉપર વિદ્યુત ભાર છે, માની લે કે 2 કુલમ, આની પર છે 4 કુલમ. તો પ્લેટના બાહ્ય ભાગમાં કેટલો હશે? 4 + 2/2, 6/2 તો કેટલો હશે? 3 કુલમ. અહીંયા હશે 3 કુલમ, આ ભાગે હશે 3 કુલમ, બંને છે બાહ્ય ભાગે. દેખ અંદરના ભાગે કેટલો હશે? ટોટલ 2 કુલમ થવો જોઈએ, ટોટલ 2 કુલમ થવો જોઈએ. અહીંયા 3 કુલમ છે, તો મેં તમને શું કીધું? અહીંયા કેટલો હશે પહેલી પ્લેટ પર? તો કે Q1 માઇનસ Q2/2. બરાબર? કેટલો થશે Q1? તો કે 3 માઇનસ 2, સોરી બેટા, Q1 માઇનસ Q2, અને Q1 માન લઈએ અને Q2 માન લઈએ. તો કે 2 માઇનસ 4/2 માઇનસ 2/2 કેટલો થઈ જશે? -1. તો અંદર હશે -1 કુલમ, અહીંયા હશે +1 કુલમ, સામ સામે માઇનસ પ્લસ હશે. બરાબર? આ રીતે તારે યાદ રાખો. કઈ રીતે? હું તને સમજાવું લોજિકલી કે બેટા અહીંયા 3 કુલમ હોય, અહીંયા 1 કુલમ હોય તો ઉપર કેટલો થઈ ગયો? 4 કુલમ થઈ ગયો. અહીંયા 3 કુલમ હોય, અહીંયા -1 કુલમ હોય તો ઉપર કેટલો થઈ ગયો? 2 કુલમ થઈ ગયો ટોટલ. ખબર પડી? કઈ રીતે યાદ રાખશે? ધારો કે અહીંયા 2 પ્લેટ આપેલી છે, લોજિકલી સમજ. 2 પ્લેટ આપેલી છે, અહીંયા છે 10 કુલમ, અહીંયા છે 20 કુલમ. તો બાર કેટલો થશે? 10 + 20 ભાગ્યા 2, 30/2. અહીંયા થશે 15 કુલમ, આગલો થશે 15 કુલમ. અહીંયા 10 માઇનસ 20/2, 10 માઇનસ, અહીંયા કેટલો હશે? કેટલો હશે? 10 માઇનસ 20/2 માઇનસ 10/2 કેટલો થશે? -5 કુલમ. અહીંયા હશે -5 કુલમ, અહીંયા હશે +5 કુલમ. સામ સામે સરખો હશે. સીધી 15 - 5 10, 15 ને 5 20. ખબર પડશે? સિમ્પલ રીતે યાદ રાખવાનો ફોર્મ્યુલા પરથી. અંદર હોય તો Q1 માઇનસ Q2/2, બહાર હોય તો Q1 + Q2/2. પણ આ જે પ્લેટ પર અહીંયા Q1 હોય તો આમાં Q1 માઇનસ Q2 કરવાનું. આ પ્લેટ ઉપર શું કરશું? તો આ પ્લેટ ઉપર Q2 વાળી પ્લેટ હે તો Q2 માઇનસ Q1 કરવાનું. ખબર પડી? Q2 વાળી પ્લેટ હોય તો Q2 માઇનસ Q1 કરવાનું. 20 માઇનસ 10/2 તો 10/2 તો કેટલો આવી ગયો? જવાબ 5 આવી ગયો. લોજિકલી ખબર પડે? આ રીતે સૂત્ર લાગશે. ખબર પડે લોજિકલી સૂત્ર કેવી રીતના લાગશે કે નહીં ખબર પડતી? બરાબર? ફરી એક એક્ઝામ્પલ લો. બરાબર? ફરી એક એક્ઝામ્પલ લો ભાઈ. એ 2 પ્લેટ હોય, બરાબર, આ રીતે આપેલી હોય. તમને અહીંયા કીધું હોય કે અહીંયા 20 કુલમ છે, અહીંયા -10 કુલમ છે, ફોર એક્ઝામ્પલ. ચલો આવું કીધું હોય, આવું કીધું હોય તો તમને ખબર છે Q1 + Q2/2. અહીંયા કેટલો હશે? Q1 + Q2/2 બહારના ભાગે. બરાબર? અહીંયા કેટલો હશે? તો કે Q1 + Q2/2. આ યાદ રાખવાનું. આને કહી દઈએ આપણે Q1, આને કહી દઈએ આપણે Q2. અંદરના ભાગે કેટલું હોય? તો પહેલા Q1 માંથી શું બાદ થશે? Q2. અહીંયા Q2 માંથી શું બાદ થશે? Q1/2. ગણી લઈએ. Q1 + Q2/2 10 માઇનસ 20/2 તો 10/2 તો અહીંયા થઈ જશે 5 કુલમ. તો અહીંયા બી કેટલો હશે? બહારના ભાગે 5 કુલમ. ચલો 20 માઇનસ 10 એટલે માઇનસ માઇનસ પ્લસ 20 માઇનસ માઇનસ પ્લસ 10 તો 30/2 તો અહીંયા થઈ જશે 15 કુલમ અને અહીંયા હશે -15 કુલમ. દેખો ઓટોમેટિકલી ઉપરના જવાબ મેચ થઈ જતા હશે. આ બંને સરવાળો કરો 20 મળે, આ બંને સરવાળો કરો -10. આઈડિયા આવી? સૂત્ર યાદ રહેશે? અંદર ને બહારના સૂત્રો કેવી રીતે લાગે? જી સાહેબ. તો હવે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ એ જ કોન્સેપ્ટ લખાયો છે. જેઈ મેન 2019 એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે છે. તેની 2 પ્લેટમાંથી એકને 2 માઇક્રોકુલમ અને બીજી પ્લેટને 4 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપવામાં આવે તો
તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ચલો સમજો ભાઈ, બે પ્લેટો આપેલી છે, બરાબર, બે પ્લેટો આ રીતે પડી છે બેટા. હવે એક પ્લેટને કેટલો આપવામાં આવે? તો એક પ્લેટને આપવામાં આવે છે 2 માઇક્રોકુલમ, એને આપણે લઈ લઈએ Q1. બીજી પ્લેટને ટોટલ કેટલો આપવામાં આવે? 4 માઇક્રોકુલમ, એને આપણે લઈ લઈએ Q2. બરાબર. તો બંને પ્લેટની વચ્ચે કેટલો હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? બરાબર, બંને પ્લેટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. બરાબર. તો મારી પાસે સૂત્ર છે યાર, Q ઇઝ ઇક્વલ્સ ટુ CV. C ની વેલ્યુ કેટલી આપેલી છે? 1 માઇક્રોફેરાડે. આની વેલ્યુ આપેલી છે 1 માઇક્રોફેરાડે, 1 આપેલી છે. બરાબર. V શોધવાનો છે, પેલા Q શોધી લઈએ તો V મળી જાય. ચલો અહીંયાનો Q કેટલો થશે? અંદરના ભાગે. બરાબર. બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. સમજો પહેલા અહીંયા કેટલો થશે બેટા? તો કે Q1 માઇનસ Q2 બાય 2. તો શું લખાશે અંદરના ભાગે? બરાબર કે ભાઈ 2 માઇનસ 4 ભાગ્યા 2, તો અહીંયા થઈ જશે -1 કુલમ. ખબર પડી? અહીંયા થઈ જશે +1 માઇક્રોકુલમ આવશે. બરાબર. તો Q ની વેલ્યુ કેટલી મળી ગઈ? 1 માઇક્રોકુલમ. 1 મળી ગઈ Q ની વેલ્યુ. બરાબર. 1 ગુણ્યા V, તો V ની વેલ્યુ કેટલી મળી ગઈ? બસ 1 વોલ્ટ. વાત પતી ગઈ. ઓપ્શન આવડશે કે નહીં આવડે? બરાબર. હું શું કહેવા માંગુ છું એ ખબર પડશે કે નહીં પડે? એક મિનિટ બેટા. ઓકે બેટા, આઈડિયા આવી જશે, ખબર પડશે કે એક્ઝામ્પલ છે. હવે તમારા માટે મને એક પ્રશ્ન મળી ગયો, જેઈ મેન 2022 નો પ્રશ્ન લખું છું, સમજો. એક ક્વેશ્ચન મળી ગયો છે, એક એક્સ્ટ્રા ક્વેશ્ચન મળી ગયો છે જેઈ મેન 2022 નો. સમજો પ્રશ્ન શું છે કે બે સમાન પાતળી ધાતુની પ્લેટો પર અનુક્રમે Q1 અને Q2 વિદ્યુતભાર છે. બેટા પ્રશ્ન શું છે સમજો. પ્રશ્ન આ રીતે આપેલો છે કે બે પ્લેટો છે, બરાબર, જેઈ મેન 2022 નો. આ એડિટરે લેવાનો રહી ગયો છે મને લાગે. બરાબર. જેઈ મેન 2022 માં પૂછાયેલો છે. સમજો આ પ્રશ્ન વળી મને પાણી પીતા પીતા મગજમાં આવ્યો કે એને લખ્યું છે કે બે સમાન રકમ, સાંભળજો તમે, લખતા રહેજો રકમ. બે સમાન પાતળી ધાતુની પ્લેટો પર Q1 અને Q2 વિદ્યુતભાર છે. આની પર એક વિદ્યુતભાર Q1 છે, આની પર એક વિદ્યુતભાર Q2 છે. સમજો, મને મગજમાં પ્રશ્ન આવ્યો તો લઈ લીધો. અહીંયા એવું કીધું છે કે Q1 એ Q2 કરતા વધારે છે. બરાબર. પ્રશ્ન મેં આપેલું છે કે Q1 ની વેલ્યુ એ Q2 કરતા વધારે છે. ઓકે. અને લખ્યું છે આ પ્લેટોને એકબીજાની નજીક લાવી C જેટલું કેપેસિટન્સ ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ઓકે. આમ ઓપ્શન આપ્યા છે આ પ્રશ્ન માટે. હું આને અલગ બોર્ડરથી દોર દઉં. આ ભાઈ અલગ બોર્ડર છે, આ પ્રશ્ન અલગ છે, આ બોર્ડર અલગ દોર દીધી. બરોબર. આ પ્રશ્ન અલગ છે. હવે બેટા આમાં ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ બરાબર Q1 પ્લસ Q2 બાય C. ઓપ્શન બી બરાબર Q1 માઇનસ Q2 બાય C. ઓપ્શન સી બરાબર Q1 માઇનસ Q2 બાય 2C. ડી ઓપ્શન નથી લખતું. એને શું કીધું છે કે તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તમારે V શોધવાનો છે, તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમજો, આ રીતનો એક પ્રશ્ન આપેલો છે. બેટા એક લોજિકલી વિચારે કે બેટા મને ખબર છે તમારે V શોધવાનો છે, તો તમે એક લોજિકલી બે પેટા વચ્ચેનું અંતર આપણે ડી માન લઈએ. તો C બરાબર કેટલું હશે? એપ્સાઇલોન નોટ A બાય ડી જેટલું હશે. હવે હું એક કામ કરું, પહેલા તો આ પ્લેટોની વાત કરીએ તો E બરાબર શું મળશે મને? બે પ્લેટોની વચ્ચે સિગ્મા બાય એપ્સિલોન નોટ હશે, બે પ્લેટોના કારણે હશે વચ્ચે ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે સિગ્મા બાય એપ્સિલોન. જી સાહેબ. હવે એક કામ કરું કે મને અહીંયા Q ની વેલ્યુ કેટલી મળશે? સાહેબ મને Q ની વેલ્યુ મળશે Q1 માઇનસ Q2 બાય 2 જેટલી વેલ્યુ મળશે. મળશે? જી સાહેબ મળશે. બરાબર. ચલો સમજીએ વાતને. તો સિગ્મા બરાબર શું હશે? Q1 માઇનસ Q2 બાય 2 બાય A.
સિગ્મા બરાબર તો ઓલવેઝ કેટલો થાય? ક્યુ બાય. તો અંદરના ભાગે ક્યુ ઇફેક્ટિવ કેટલો હશે? Q1 માઇનસ Q2 બાય 2 બાય. તો એની વેલ્યુ, સિગ્માની વેલ્યુ અહીંયા મૂકું તો E બરાબર શું થઈ જાય સમજીએ. Q1 માઇનસ Q2 બાય 2 એપ્સાઇલોન નોટ. આ E ની વેલ્યુ મળી. જો મારે V શોધવાનો છે, સમજશે. તમારે ખબર છે સૂત્ર V બરાબર E ઇન્ટુ D. તો બેટા લખી શકાય Q1 માઇનસ Q2 બાય 2 એપ્સાઇલોન નોટ ઇન્ટુ D. જી સાહેબ લખાય. અહીંયા એક એ આ બી આવશે, એ આવશે અહીંયા, એ તો નહીં, ઇન્ટુ ડી. હવે ડી ને નીચે લખીએ, હું ડી ને નીચે લઈ જાઉં તો વી બરાબર શું લખાય? Q1 માઇનસ Q2 છેદનો છેદ અંશમાં જાય બાય 2 એપ્સાઇલોન નોટ એ બાય ડી નીચે લઈએ. ડી ગુણાકારમાં, ડી ને ભાગા, ડી ને છેદના છેદમાં લઈ જાઉં, મૂળ તો ગુણાકારમાં જ આવતો રહેશે. ડી ને છેદના છેદમાં લઈ જાઉં, ગુણાકારમાં આવતો રહેશે. એપ્સાઇલોન નોટ એ બાય ડી બરાબર શું લખી શકાય? સી લખી શકાય. તો શું મળશે? Q1 માઇનસ Q2 બાય 2C મળશે. ઓપ્શન નંબર સી મળશે. મસ્ત પ્રશ્ન હતો. આ પ્રશ્ન ખાલી જેઈ અને નીટ વાળા છોકરાઓ માટે છે. તો ખાસ તમે એકવાર ના ખબર પડી હોય તો રિવિઝન કરીને જોઈ લેજો. આ બોર્ડ, નીટ, ગુસ્સેટ અને જે બધામાં આવી શકે, પણ આ પ્રશ્ન ખાલી જે નીટ વાળા માટે છે. એકવાર ફરી પાછળ લઈ જઈ બેક કરીને ફરી એકવાર જોજો તો આઈડિયા આવી જશે. બરાબર. ચલો, જે મેન 2023 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 200 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું સમાન પ્લેટ ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટર જોડાયેલા છે. આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? બેટા કેપેસિટન્સ x એપ્સિલોન નોટ f છે તો x નું મૂલ્ય કેટલું હશે? ઓકે, ચલો આમાં તમારે એક વસ્તુ સમજવાની છે કે અહીંયા 1 મીમી છે, અહીંયા 5 મીમી છે. તો પહેલા તો પ્લેટની જાડાઈ કેટલી હશે? ડી કેટલી લેવાની? સીધી વસ્તુ છે કે 5 મીમી માંથી 1 મીમી બાદ થઈ જાય ત્યારે મને એની જાડાઈ મળે. બરાબર, ત્યારે મને એની જાડાઈ મળે. તો એની જાડાઈ કેટલી થઈ જશે? 4 મીમી થઈ જશે. પહેલી વસ્તુ તો ડી ની વેલ્યુ કેટલી આવશે? 4 મીમી. હવે સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી. સમજો. બરાબર, સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી. ચલો, એપ્સિલોન નોટ એ ની વેલ્યુ 200 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું સમાન ક્ષેત્રફળ, તો 200 ગુણ્યા 10 ની માઇનસ 4. ડી ની વેલ્યુ 4 ગુણ્યા 10 ની માઇનસ 3. તો સી બરાબર એપ્સિલોન નોટ 4 200 4 પંચા 20. ઓકે, 5 ગુણ્યા બસ ખાલી 5 મળી રહ્યા છે. 5 એપ્સિલોન નોટ. તો સી ની વેલ્યુ કેટલી મળી છે? 5 એપ્સિલોન નોટ. હવે આને સરખાઈ દઈએ કે x એપ્સિલોન નોટ f બરાબર 5 એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ તો x બરાબર કેટલા મળી ગયા? આ ફેરાડે છે, સોરી ફેરાડે છે. એ ફેરાડે આવશે બરાબર. તો x એપ્સિલોન નોટ ફેરાડે બરાબર 5 એપ્સિલોન નોટ ફેરાડે. ફેરાડે ગયા એપ્સિલોન. તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. મસ્ત પ્રશ્ન બરાબર. બોર્ડ, નીટ, જેઈ અને ગુસ્સેટમાં આવી શકે. ભાઈ મારે અહીંયા આજે બે પ્લેટ વચ્ચેની વધારાની જાડાઈ આપી છે ને, બરાબર, મારે એ લેવાની છે. મારે કેપેસિટરની પ્લેટ વચ્ચેની જાડાઈઓ લેવાની છે, વધારાની જાડાઈઓ નથી લેવાની. તો અહીંયાથી 1 મીમી જેટલી જાડાઈ કેન્સલ થઈ જશે વધારાની. બરાબર. જેઈ મેન 2023 વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? સી ધરાવતા કેપેસિટર તો વિદ્યુત ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન બાય એપ્સિલોન નોટ. ક્યુ બરાબર શું થઈ જાય? સીવી બરાબર એપ્સિલોન નોટ. તો સીવી બાય એપ્સિલોન નોટ. ઓપ્શન નંબર સી આવી જાય. બરાબર. તો બેટા અહીંયા આપણે વિડીયોનો અંત લાવીએ છીએ, અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ. બરાબર, મજા આવી ગઈ હશે, જબરજસ્ત કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. હવે થોડું આપણે 1 લેવલ 2 લેવલ અપ જઈશું ઓર તમને મજા આવશે. તો એકવાર તમે લોકો જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં નથી જોડાયા,
જેના જોડે જૂના લેક્ચર નથી આવ્યા, જેના જોડે જૂના પ્લેલિસ્ટ નથી આવ્યા, જેને ડીપીપી નથી આવી, એ બધા જ વિદ્યાર્થીઓ નંબર પર મેસેજ કરજો અને બધું જ મેડમ મોકલી દેશે. બધું જ મેડમ તમને મોકલી દેશે જે તમારી પાસે નથી. બંનેમાંથી તમે કોઈ પણ એક નંબર પર મેસેજ કરી શકો છો. તમે આની પર મેસેજ કરશો, તમને અમે ગ્રુપમાં જોઈન કરી દઈશું. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.